बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। श्री वल्लभाधीश की जय। श्री गिरिराज धरण की जय। श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री हरिराय जी महाप्रभु की जय। श्रीनाथ जी प्यारे की जय। श्री बालकृष्ण लाल की जय। श्रीनाथ चरितामृत कथा के मंगल छठे दिवस श्रीनाथ जी बाबा के दिव्य चरित्रों का हम भारपूर्वक रसपान कर रहे हैं। भगवान श्रीनाथ जी का चरित्र अत्यंत मधुर है और भगवान के चरित्रों का जब रसपान होता है तब निश्चित परमात्मा के प्रति भाव और प्रेम की वृद्धि होती है। ब्रजवासियों पर भगवान ने પોતાની અપરમ કૃપા કરી અને વ્રજવાસીઓના ઘર ઘર સુધી ભગવાન પધારતા પોતાની સુંદર લીલાઓના માધ્યમથી પ્રત્યેક વ્રજવાસીઓના હૃદયના અંદર ભગવાન માટે શુદ્ધ સાત્વિક પ્રેમ એ વિકસિત થયો છે। જેમ કૃષ્ણાવતારના અંદર ભગવાને પોતાની વિભિન્ન પ્રકારની લીલાઓ કરી એ જ રીતે એ જ કૃષ્ણ શ્રીનાથજીના રૂપમાં પ્રગટ થઈને પોતાની સુંદર લીલાઓને સાકાર કરી રહ્યા છે। રસ્તા પર પધારે છે, ઘર ઘરમાં પધારે છે, સર્વ વ્રજવાસીઓના અંતરંગ મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે। ભગવાનના મનમાં વિચાર આવ્યો કે વ્રજવાસીઓ પર તો મેં ખૂબ કૃપા કરી, પરંતુ હવે વલ્લભકુલ પરિવાર પર પણ કૃપા કરવામાં આવે। એટલે જ ભગવાને गिरधरजीને કીધું, मुझे सतघरा लेकर चलो और सतघरा के अंदर मुझे सभी वल्लभकुल परिवार के संग भव्य होली उत्सव करना है। सतघराना अंदर श्रीनाथजीए खूब मोटा पाये होली उत्सव कर्યું છે। સર્વને પોતાના પ્રેમ અને ભાવના રંગોના અંદર રંગી દીધા છે। અરે ભગવાન સાથે એક દિવસ પણ જો રહેવાનો મોકો મળી જાય તો એ વ્યક્તિનું જીવન બદલાઈ જાય। પરંતુ જે વલ્લભકુલ પરિવારના સાથે શ્રીનાથજી બાબા આટલા બધા દિવસ સુધી એમના ઘરે બિરાજમાન થયા, સાક્ષાત હસતા બોલતા ચાલતા વાતચીત કરતા, વિચાર કરો એ વલ્લભકુલ પરિવારના હૃદયના અંદર કેટલો પરમ આનંદ અને પરમ સંતોષનો અનુભવ થયો હશે। કૃતાર્થોહમ 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 ન સંશય। કૃતાર્થની પરિભાષા શું? કર્યા પછી મનના અંદર પરમ સંતોષ થાય એનું નામ કૃતાર્થ। મનુષ્ય જ્યારે કોઈ પણ લૌકિક કાર્ય કરે છે, કોઈ પણ લૌકિક વિષયના અંદર જ્યારે એને સફળતા મળે છે, એના કાર્યની જ્યારે વાહવાઈ થાય છે ત્યારે કૃતાર્થ થઈ જાય છે। કરેલાનું એને કંઈક અર્થ મળે છે, કંઈક પ્રાપ્તિ થાય છે, કંઈક એનું સ્વાર્થ સિદ્ધ થાય છે, કંઈક એની સકામ ભાવના પરિપૂર્ણ થાય છે, એને પરમ સંતોષ થાય છે। પણ એ સંતોષ બહુ ઓછા સમયનો છે, એ સુખ બહુ ઓછા સમયનો છે। એક દિવસ આપણને પરમ સંતોષ મળે છે અને બીજા દિવસે પાછા આપણે અધૂરા બની જઈએ છીએ। જેમ ભોજન થોડાક સમય માટેની તૃપ્તિ આપે અને પછી પાછા ભૂખ્યા ડાસ થઈ જઈએ છીએ, જલ થોડાક સમય માટેની તૃપ્તિ આપે પછી પાછા તરસ્યા થઈ જઈએ છીએ, એમ લૌકિક સુખ પણ થોડાક સમય માટે સુખ આપે પછી પાછા એવા ને એવા આપણે એના માટે ભૂખ્યા થઈ જતા હોઈએ છીએ। કૂતરો જેમ હાડકાને ચાવ્યા કરે એમ આપણે પણ આ લૌકિકને ચાવ્યા કરીએ છીએ। કૂતરો જેમ હાડકાને ચાવતો હોય
ત્યારે એના પોતાના અંદર જ ઘસારો થાય, પોતાનું જ લોહી નીકળે, પોતે ખાય અને કે છે હાડકામાં બહુ જ મજા છે. કૂતરાની મેન્ટાલિટી એવી છે કે હાડકામાંથી મને લોહી મળે છે, પણ સમય જતા એને ખબર પડે છે લોહી હાડકામાં નહોતું, એ તારું જ લોહી નીકળ્યું અને તે પોતે એને ખાધું અને નામ એવું દે છે કે હાડકામાં લોહી છે. આ ભૌતિક સુખ પણ એ હાડકા જેવું છે. આપણે એને ચાવ્યા કરીએ, ચાવ્યા કરીએ, ચાવ્યા કરીએ. અંતતો ગત્વા એટ સમ સ્ટેજ ઓફ યોર લાઈફ યુ વિલ રિયલાઇઝ કે મેને પાયા તો ક્યાં પાયા. છેલ્લા જીવનના સમય સુધી પણ વ્યક્તિને સુખ અને શાંતિ મળી શકતી નથી. લૌકિક વિષય અને ભોગ એ ક્યારે પણ આનંદને પ્રાપ્ત કરાવનારા બનતા નથી. એ સુખ આપે છે અને તરત જ એ જ વસ્તુ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. ये जगत का सनातन सत्य है कि जिससे आपको सुख मिलता है वही चीज से आपको कुछ समय के बाद दुख मिलता है. જેનો જન્મ આપણને હસાવવાનું છે, એક ને એક દિવસ એનું જ મૃત્યુ આપણને રડાવવાનું છે. જેનાથી તમને આજે સુખ મળ્યું છે, કાલે એનાથી દુઃખ મળવાનું જ છે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે વિષયની પ્રાપ્તિમાં સુખ થશે તો એ વિષયના નાશ પર દુઃખ થવાનું જ છે. સુખ કે સાથ દુઃખ ફ્રી में मिलता है. ક્યારે પણ સુખ એકલો નથી આવતો, એ દુઃખને લઈને જ આવતો હોય છે. પણ દુઃખ છે ને સંતાયેલો હોય છે. સુખ જ દેખાય છે પણ એના પાછળ દુઃખ આવતું જ હોય છે. લૌકિક વિષયમાં સુખ મળશે, अलौकिक विषयમાં आनंद મળશે. सुख वो आनंद से बड़ा है, इसलिए आनंद के दो भाई है. मजा वो सबसे छोटा भाई है, उससे थोड़ा बड़ा भाई उसका नाम सुख है और उससे भी बड़ा भाई उसका नाम आनंद है. मजा એ ટેણીઓ છે, નાનો ભાઈ. મજા એટલે જેનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે. આંખથી જોવામાં મજા આવી, કાનથી સાંભળવામાં મજા આવી, ત્વચાથી સ્પર્શ કરવામાં મજા આવી, જીવહાથી ખાવામાં મજા આવી. તો આ મજા એટલે એ મજામાં જ જા છે. આવીને જે તરત જતી રહે, જે ટકે જ નહીં, એનું નામ મજા. તમે ભોજન કરતા હો અને સ્વાદ લેતા હો ત્યારે તમને બહુ મજા આવતી જાય, પણ કેટલી જલ્દી ઠરી જતી હોય છે. ભોજન પત્યું ને પૂરું. પછી 10 વાર યાદ કરીએ મેં ભોજન કર્યું, મેં ભોજન કર્યું, મેં ભોજન કર્યું. પિક્ચર જોતી વખતે પિક્ચર જોતા હોઈએ ત્યારે મજા આવતી જાય, આવતી જાય, આવતી જાય. સૂર્ય જે મુકતો હોય ત્યારે એ નાનકડો સૂર્ય દેખાય, ધીરે 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 પ્રકાશમાન થતો જાય, બપોરનો સૂર્ય થાય. એ મજા પોતાના એ ઉત્કૃષ્ટ શિખર પર પહોંચી, ધીરે ધીરે સૂર્ય ઢળતો જાય, રાત્રિ પડી જાય, મજા જતી જાય. જે મળીને તરત જતી રહે એ મજા. એનો મોટો ભાઈ સુખ. એનું સંબંધ મન સાથે છે. કોઈને એકાદશી કરીને સુખ મળે, કોઈને બારસ કરીને સુખ મળે, કોઈને સિનેમા જોઈને સુખ મળે, કોઈને સત્સંગમાંથી સુખ મળે, કોઈને સિગરેટ પીને સુખ મળે તો કોઈને સિગરેટ છોડીને સુખ મળે. તો એવું નથી કે સુખ એ વિષયમાં છે, વસ્તુમાં છે કે વ્યક્તિમાં છે. સુખ એ વિષય, વસ્તુ કે વ્યક્તિમાં નથી. એ સુખ તમારા મનના અંદર છે. ક્યારે પણ બહારથી સુખ નથી મળતું, મનથી સુખ મળે છે. ઇન્ટરનલી જ્યારે વ્યક્તિની દૃષ્ટિ બદલાય છે જગત માટેની, ત્યારે એને સુખ પ્રદાન થાય છે. વસ્તુથી સુખ નહીં મળે, વિષયથી સુખ નહીં મળે, व्यक्ति सुख नहीं मिले, वो मन का विषय है. पर सुख और दुख और मजा से भी जो पर है वो परमानंद तत्व है, जिसका संबंध हमारे आत्मा के साथ है. मजा का संबंध हमारी इंद्रियों के साथ है, सुख का संबंध हमारे मन के साथ है, शरीर के साथ है, और आनंद का संबंध वो हमारे आत्मा के साथ है. आत्मा थी જ્યારે એ વ્યક્તિ પરમાત્માને માણે છે ત્યારે એને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. અને એકવાર પરમાનંદનું ઝરણું એ હૃદયના અંદર વહેતું થઈ જાય પછી એ સુખ દુઃખથી પર જતો રહે છે. એટલે તો પરમાનંદની રાત્રિ એ રાસની રાતડી હતી, એ શરદ પૂર્ણિમાની રાતડી હતી. ભગવાનને થયું આ તો પરમાનંદ આપવા હું નીકળ્યો છું, પરમાનંદની એ ડૂબકીઓના અંદર ગોપીઓને ડુબાડવા આવ્યો છું.
અને એમાં સવાર પડે ને રાત આવે, સવાર પડે ને રાત આવે, સવાર પડે ને રાત આવે. આ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ મારા પરમાનંદમાં હોતું નથી. ભગવાને 6 મહિના સુધી રાતની રાત રાખી છે. ભગવાન કહે છે મેરા પરમાનંદ वो स्थिरता प्रदान करता है. वो सुबह रात सुबह रात सुबह रात सुबह रात के अंदर पेंडुलम की तरह घूमता नहीं है, वो स्थिरता देता है. એટલે ભગવાને 6 મહિના સુધી રાત્રિને સ્થિર રાખી છે. આનંદ वो स्थिरता देता. એની દૃષ્ટિમાં પ્રેમ રસ આવી જાય છે. મેં પહેલા કે બીજા દિવસની કથામાં કીધેલું કે સૌથી પહેલા વ્યક્તિએ પોતાના ગુણનું દર્શન, પોતાના દોષનું દર્શન કરવું જોઈએ, પછી બીજાના ગુણનું દર્શન કરવું જોઈએ, અને પછી એક એવો સ્ટેજ આવે છે કે તમે ગુણ દોષથી પર જતા રહો છો. તમને બધામાં સારાઈ જ દેખાય છે, તમે ખરાબીમાં પણ સારાઈ જોઈ લો છો. परमात्मा का प्रेम जब आपके हृदय के अंदर आविर्भूत होगा तो खराब चीज भी आपको खराब नहीं लगेगी, वो भी आपको अच्छी लगने लगेगी. એમાંય કંઈક સારું જોશો, એમાંય કંઈક સારું શીખશો. તમારું માઇન્ડ એ પ્રિજુડાઇઝ નહીં રહે. પ્રિજુડાઇઝ માઇન્ડ એ બહુ મોટી દિવાલ છે, અને જાત જાતની ધારણાની દિવાલ તમે તમારા સામે મૂકી રાખેલી છે. એટલે તમારા આગળ પેલું દિવાલ જ આવે છે, ચશ્મો જ આવે છે, એમાં બધું રંગીન જ દેખાતું હોય છે, પણ એ સ્પષ્ટ આંખે તમે એ વસ્તુને જોઈ શકતા નથી. એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયાના અંદર કોઈ પણ માણસ પૂર્ણ ખરાબ નથી અને કોઈ પણ માણસ પૂર્ણ સારો પણ નથી. ये जगत के अंदर भगवान ने अगर खराबी बनाई है तो उसके अंदर एक अच्छाई रखी हुई है, लेकिन वो अच्छाई की तरफ हमारा ध्यान नहीं जाता. और इस जगत के अंदर अगर भगवान ने अच्छाई बनाई है तो उसके अंदर कुछ खराबी भी रखी हुई है. चंद्रमा में दाग મૂકેલો છે ભગવાને, સારાઈમાં પણ કંઈક ભગવાને દાગ મૂક્યો છે, નજર ન લાગે. પાછો બહુ ગુણવાન બની જાય ને તો બહુ નજર લાગી જાય. પણ એ ગુણવાનની ખરાબી તમને ક્યારે ખબર પડે? જ્યારે તમે એના વધારે નજીક આવો. અતિશય પરિચય અવજ્ઞા ભવતી. શું કહે છે ધર્મશાસ્ત્ર? કોઈનું જ્યારે અતિશય પરિચય થાય ને પછી એની અવજ્ઞા થવા લાગે. એ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાઈ જાય. પેલો દૂર હોય ને એ સુહામણો લાગે, પણ જેમ જેમ પછી પાસે આવતો જાય ને એટલે પછી પહેલા તો આપણને ગુણ દેખાયા દૂરથી, પછી જેમ જેમ પાસે આવતો ગયો, પછી જેમ જેમ એના સ્વભાવથી આપણે પરિચિત થયા, પછી તેમ તેમ એના અંદર દોષ દેખાતા થયા. એટલે જ્યારે નવા નવા લગ્ન થતા હોય ત્યારે બહુ દોષ દર્શન નથી થતું હોતું. આજના જમાનામાં તો થઈ જાય છે. 2-2, 3-3, 4-4 વર્ષ સુધી વાતચીત જ કર્યા કરે ને પછી નિર્ણય લેવાય. એટલે એમાં દોષ દેખાઈ જાય ને ગુણે દેખાઈ જાય. પહેલા જમાનાની વાત અલગ હતી, જોયા વગર લગ્ન થતા હતા. આપણા ત્યાં પેલું અંતરપટ પણ આવતું હતું. અંતરપટ એ પહેલાના જમાનામાં સસ્પેન્સ હતો. એટલે છોકરી છોકરાને એકબીજાને લગ્ન મંડપમાં જ જુએ એટલે તો સાવધાન કરવામાં આવતું હતું. સાવધાન સાવધાન સાવધાન, સાસુજી સાવધાન, સસરાજી સાવધાન, પતિ સાવધાન. પછી ડોલીમાં પેલા આવે, પછી ત્યાં બેસે, અંતરપટ ખુલે. પહેલી વાર એકબીજાનું મુખડું જોયે છે લગ્ન મંડપમાં, અને ત્યારે સસ્પેન્સ ખુલે. કાળો છે, ગોરો છે, લાંબો છે, ટૂંકો છે, જાડો છે, પાતળો છે, રૂપાળો છે, ગુણવાળો છે, દોષવાળો છે, જેવો છે તેવો છે, આજ છે. આના સાથે જિંદગી કાઢે છૂટકો. જે છે આજ છે ભાઈ. હવે લગ્ન મંડપમાં તો ના પડાય નહીં. અને આવા જોયા વગર જ્યારે લગ્ન થતા ત્યારે એકબીજાને ઓળખતા નતા. ખાલી જ્ઞાન છે, આ મારો પતિ, આ મારી પત્ની, આ મારી સાસુ, આ મારા સસુર, આ મારો આ મારો તે. પણ જ્ઞાન જ છે, હજી પ્રેમ નથી. અતિશય પરિચય અવજ્ઞા ભવતી. इसलिए कुछ दूर कुछ पास. બહુ કોઈનાથી પાસે નહીં જવું, બહુ કોઈનાથી દૂરે નહીં જવું. પતિ પત્નીથી વિશે ઇતર વાત કરું છું. પતિ પત્ની તો સાથે રહેવું જ પડે, પાસે રહેવું જ પડે. એમાં કુછ દૂર કુછ પાસનો સિદ્ધાંત ન ચાલે. પણ અન્ય સંબંધોના અંદર, અન્ય રિલેશન્સના અંદર બહુ પાસ ભી નહીં, બહુ દૂર ભી નહીં.
एक मर्यादित अगर डिस्टेंस होता है, एक मर्यादित अगर थोड़ा दूरी होती है, तो उससे महत्ता टिकी रही रहती है. अतिशय परिचय अवज्ञा करावे છે. આ દિવાલ જે આપણા બુદ્ધિમાં ભરાયેલી છે, એના કારણે આપણે ઓપન થઈ શકતા નથી દરેક વસ્તુને સ્વીકાર કરવા માટે. આપણું માઇન્ડ પ્રેજુડાઇઝ થઈ જાય છે. પરંતુ એકવાર પરમાત્માનો પ્રેમ તમારા હૃદયમાં આવિર્ભૂત થાય, ભક્તિથી, સત્સંગથી, સ્મરણથી, ભગવત સેવાથી આ દિવાલો તૂટી જાય છે. પછી પ્રેમનું ઝરણું વહેવા લાગે છે, આનંદનું ઝરણું વહેવા લાગે છે. પછી દરેકને તમે પોઝિટિવલી જુઓ છો, ખરાબીમાં પણ તમે સારાઈ જુઓ છો. સારાઈમાં તો ખરાબી દેખાવાનો પ્રશ્ન જ નથી આવતો, પણ ખરાબીમાં પણ કુછ અચ્છા દેખ લેતે હો. તો આ દુનિયાના અંદર કોઈ વ્યક્તિ પૂર્ણ ખરાબ નથી, યાદ રાખજો. અને કોઈ વ્યક્તિ પૂર્ણ સારો પણ નથી, એના અંદર પણ કંઈક ને કંઈક ખામી છે જ. કોઈ દૂધથી ધવાયેલો નથી, કંઈક ને કંઈક અવગુણ છે જ. અને ભગવાને અવગુણ એ કાળા કાજળના રૂપે આપે છે, કોઈને નજર ના લાગે ભાઈ. અવગુણ ઘણીક વાર ફૂલ સાથે કાંટા હોય તો એ કાંટા એ ફૂલનું અવગુણ નથી, એની રક્ષા કરે છે. ઘણી વાર કાંટાની પણ જરૂર છે જીવનના અંદર, ફૂલની પણ જરૂર છે, કાદવની પણ જરૂર છે, પણ કાદવમાંથી કમળની પણ જરૂર છે. પણ એ કાદવમાંથી કમળ ખીલે છે. ઘણા એવા લોકો હોય છે જે ભલે ખરાબ હોય પણ કંઈક સારા હોય છે. દૃષ્ટિ જુએ અને પારખવાની. એક બહુ મોટા સંત હતા, એમની દૃષ્ટિ ખૂબ પવિત્ર. ફરતા હતા કોઈક શહેરમાં અને અચાનક એમને એક ચોર દેખાયો. રાત્રિમાં બહુ ઠંડી હતી, મુકામ શોધતા હતા. ચોરે કીધું તમને મારા ઘેર લઈ જાઉં. બિચારા અટવાઈ ગયા હતા. સંતના મનમાં સ્વીકાર ભાવના આવી. ઠીક છે, હું તારા ઘરે આવું, ચાલ. ચોરના ઘરે ગયા, ચોરના ઘરે રોકાયા. નહીં તો પેલું દિવાલ આવી જાય, હું સંત થઈને ચોરના ઘરે રોકાવું, એક લિમિટેશન આવી જાય. પરંતુ જે વ્યક્તિ એ પરિપક્વ બની ગયો છે પોતાના જીવનના અંદર, પરમાત્માના ભક્તિથી જે ભક્તિનો બોન્ડ બની ગયો છે, ભક્તિના બોન્ડથી જે વ્યક્તિ સુરક્ષિત બની ગયો છે, દુસ્સંગ પ્રૂફ બની ગયો છે, એને પછી કેટલો પણ દુસ્સંગી વ્યક્તિ આવીને એના પાસે બેસે એને અસર ના કરે. અરે સત્સંગની પાત્રતા એવી કહેવાય કે કેટલો પણ દુસ્સંગી માણસ તમારા બાજુમાં આવીને બેસે, એનો સંગ તમને ન લાગે પણ તમારો સંગ એને લાગી જાય અને દુસ્સંગી પણ સત્સંગી બની જાય. એ સત્સંગની પાત્રતા છે. એટલે જ કહેવામાં આવ્યું અગ્નિ એ ભગવાનનો ભાવ છે. એમાં સત્સંગ રૂપી ઘી રેડવાનું છે તો અગ્નિ પ્રજ્વલિત થશે. પણ દુસ્સંગ રૂપી જલનો લોટો જો એમાં નાખી દેશો તો આખી અગ્નિ ભસ્મીભૂત થઈ જશે. દુસ્સંગથી સાચવજો. પણ એકવાર તમે દુસ્સંગ પ્રૂફ બની ગયા ને પછી કેટલો પણ ખરાબ માણસ તમારા પાસે આવશે, કઈ અસર જ તમને નહીં થાય. કારણ કે તમે તમારા દિશાના અંદર આગળ વધી રહ્યા છો, તમારા લક્ષ્યમાં આગળ વધી રહ્યા છો. તમને કોઈની પડી નથી. ઉલટું તમારા સંગથી પેલો સુધરી જશે, उसके अंदर परिवर्तन आता है. जो पहुंचे हुए लोग होते हैं ये अखतरो करता હોય છે ખરાબ વ્યક્તિને પણ સુધારવાનો. આ સંત ચોરના ઘરે રોકાયો. ચોર ચોરી કરવા જાય બિંદાસ, સંતને કહીને જાય તમે આરામ કરો ભાઈજી, હું રાત્રે ચોરી કરીને આવું છું. સંત કે જા ભાઈ, તું તારું પુરુષાર્થ કર. પેલો ચોરી કરીને પાછો આવ્યો, હસતો હસતો આવ્યો. સંત કે કેટલાની ચોરી કરી? કઈ ના મળ્યું. જવા દો ને બાપજી. પણ તું હસે છે? હા એમાં હું છે, આજે નહીં મળ્યું, કાલે મળશે. ચોર કે છે, આટલો પોઝિટિવ ચોર. બીજા દિવસ ગયો, હસતો હસતો આવ્યો. કેટલા મળ્યા? કઈ ના મળ્યું. ત્રીજા દિવસે નેક્સ્ટ ડે સંતજી એના ઘરે 10 દાડા રોકાયા. પેલો રોજ કે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે. મારો રોજ હસી હસીને આવે ઘેર. એ નિરાશા જ ના દેખાય. પુરુષાર્થ કર્યા પછી નિરાશા જ ના દેખાય. સંત વિચાર કરે
આ ચોરને તો મારે શિખામણ જે આપવાની છે હું આપીશ, પણ એનાથી એક વસ્તુ હું શીખ્યો कि હું અત્યાર સુધી મારા જાતને પ્રશ્ન પૂછતો तो भगवान तो मुझे क्यों नहीं मिलता है, क्यों नहीं मिलता है, क्यों नहीं मिलता है। लेकिन आज मैं चोर से सीखा कि भगवान जब तक नहीं मिले तब तक पुरुषार्थ करते जाओ, तब तक साधना करते जाओ, तब तक भक्ति करते जाओ, हंसते हंसते भक्ति करते जाओ, जरा भी निराश मत हो। चोर थी संत सीखी गया, भले पेलो ચોરીનો પુરુષાર્થ કરતો હતો। જે સત્પુરુષ હોય છે ક્યાંકથી પણ પ્રેરણા લઈ લે છે, પરંતુ આપણી નજર તો સૌથી પહેલા ચોરને જોઈએ એટલે ખરાબી તરફ જ જાય, આને તો મારે સુધારવો જોઈએ, એટલે સૌથી પહેલા આપણે શિખામણ જ ચાલુ કરી નાખીએ કોઈ ચોરને મને ભાઈ ચોરી ન કરાય। કેમ કે આપણે શું બધા જ્ઞાની ને એકદમ મોટા, એટલે આપણે બધા પહેલા તો શિખામણ આપવાનું ચાલુ કરી, ભાઈ ચોરી ન। સંતે 10 દાડા સુધી શિખામણ નથી આપી, એને ઓબ્ઝર્વ કર્યો, એને જોયો એ શું કરે છે, એને બરાબર ટટોલ્યો, એના અંદરની કઈ ખરાબી છે હું જોઉં, કઈ સારાઈ છે હું જોઉં। જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને ટટોલ્યા વગર, અનુભવ વગર, એક્સપિરિયન્સ વગર એના માટે કોઈ પણ જાતના ખોટા અસમ્પશન, ખોટી ધારણાઓ બુદ્ધિના અંદર પ્રગટ કતય કરતા નહીં। ધારણા વગર પછી ખોટું ખોટું તમારી બુદ્ધિમાં અસમ્પશન્સ આવે, આમ ને આ તેમ ને આ ફલાણો ના ઠેકાણો ના। ભાઈ દરેકના અંદર સારાઈ છે અને દરેકમાં તમને સારાઈ દેખાશે। જો ચોરની સારાઈ જોઈ લેતો આ સંત 10 દિવસ સુધી ઓબ્ઝર્વ કર્યો, 11મા દિવસે એવું ઉપદેશ આપ્યું છે સંતે કે ચોરે ચોરી કરવાનું છોડી દીધું, એનો શિષ્ય બની ગયો અને સંતના સાથે વિહારના અંદર જોડાઈ ગયો છે। 10 દિવસ સુધી એને ચોરી કરવા દીધી છે, 11મા દિવસે એના ચોરના અંદર પણ કંઈક સારાઈ દેખાઈ ગઈ, એ એનો શિષ્ય બની ગયો છે। આંખોમાં જ્યારે ભગવાનનો પ્રેમ આવશે, હું તો કહું છું ભક્તિ માણસને પોઝિટિવ બનાવે છે, ભક્તિ માણસને એક ડિવાઇન એનર્જી આપે છે, એક નિડરતા આપે છે, સકારાત્મકતા આપે છે, દરેક વ્યક્તિને નિરખવાની તાકાત આપે છે, દરેક વ્યક્તિને સ્વીકારવાની તાકાત આપે છે। આ વિશ્વના અંદર હાઈએસ્ટ પ્રિજુડાઇઝ માઇન્ડ અગર કોઈના અંદર હોય એ અહંકારી માણસના અંદર છે, પણ ભક્તિ અહંકારને જ કાઢી નાખતી હોય છે, એટલે પ્રિજુડાઇઝ માઇન્ડ થવાનો કોઈ વિષય જ નથી આવતો। ખરાબીમાં પણ એ સારાઈ જોઈ લે છે। એક સંત જતા હતા મુંબઈમાં, અને એ તો વરસાદ પડે, ખાડે ખૂચડા બધા ભરાઈ જાય પાણીના, એટલે બહુ ધ્યાન રાખવું પડે, પેલી મોટર જતી હોય અને પાણી ઉડે, તમે બસ સ્ટેન્ડ પર ઊભા હો, કપડા આપણા બગડે। તો એકવાર સંત આગળની સીટ પર બેઠેલા ડ્રાઈવર ગાડી ચલાવતો હતો, વરસાદ પતી ગયો હતો, ખાડા ખૂચડા ભરાયેલા હતા પાણીના, સુહાનું સરસ એટમોસ્ફિયર, ગાડી ચાલતી હતી, સામેથી ફૂલ સ્પીડમાં ગાડી આવી, એટલે સામેથી જ્યારે ફૂલ સ્પીડમાં ગાડી આવી, પેલી ગાડીનું પૈડું ખાડાના પાણીના અંદર પડ્યું, એમાંથી પાણી ઉછળ્યું, સંતના મોઢામાં પડ્યું। હવે કાદવવાળું પાણી જ્યારે સંતના મોઢામાં પડ્યું, પેલા જોરથી બ્રેક મારી અને પેલો બારણું ખોલીને બહાર નીકળવા ગયો, હમણાં જઈને પેલાને મજા ચખાવું છું, આ રીતે ગાડી ચલાવાય। સંત કે ભલા માણસ શાંતિ રાખને, તારા પર કીચડ ઉડ્યું કે મારા પર ઉડ્યું? જ્યારે મને કોઈ પ્રોબ્લેમ નથી, તને શું પ્રોબ્લેમ છે? અરે ડ્રાઈવર, તને ખબર છે જ્યારે આ કીચડ વાળું પાણી ઉડ્યું ત્યારે મને શું અનુભૂતિ થઈ? ડ્રાઈવર કે કીચડ વાળું પાણી ઉડે એમાં શું અનુભૂતિ થાય? અરે તને ખબર નથી કે ભગવાનનું ચરણામૃત તો હું રોજ લઉં છું, આ પહેલી વાર મને મોટર ભગવાનના ચરણામૃત પ્રાપ્ત થઈ ગયું। અરે ડ્રાઈવર, તને ખબર છે આ કીચડને જોઈને મને કોની યાદ આવી? કીચડને જોઈને કોની યાદ આવે? સુવરની। અરે હા ડ્રાઈવર, હા, આ કીચડને જોઈને મને ખરેખર સુવરની યાદ આવી। તને ખબર છે મારા કૃષ્ણ ભગવાન પણ એક અવતારમાં સુવર બનેલા, મારા કૃષ્ણ ભગવાન પણ વરાહનો અવતાર લીધેલો, અને એ વખતે સુવર જ બન્યા હતા। મને આ કીચડમાં પણ કૃષ્ણના દર્શન થઈ ગયા છે, મુझे कीचड़ में भी कृष्ण दिखाई दिए है, ये कृष्ण का अधरामृत है मेरे लिए। આવી દૃષ્ટિ જેની થઈ જાય
એ વ્યક્તિનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. કોઈના માટે એના મનમાં કોઈ ખરાબી નથી, કોઈ દ્વેષ નથી. सुख दुख से पर वो परमानंद तत्व है. भक्ति की ऊंचाई पर जब व्यक्ति पहुंचता है तब उसके अंदर ये परमानंद तत्व जागृत हो जाता है. वो आनंद उसकी दृष्टि में दिखाई देता है. बहुत शांत हो जाता है. शांत दरियो, लहर वाળો સુનામી વાળો દરિયો નથી, શાંત દરિયો છે. એના મનમાં બહુ શાંતિ છે. સમથિંગ કમિંગ, સમથિંગ ગોઈંગ શુડ નોટ ડિસ્ટર્બ ધ સ્ટેબિલિટી ઓફ ધ માઇન્ડ. એ શાંતિ આનંદથી મળશે. સુખ દુઃખ તો તમને ઘોટાળામાં પાડશે. ભગવાનના સંગથી એ પરમાનંદ મળે, ભગવાનના સત્સંગથી પરમાનંદ મળે, ભગવાનની ભક્તિથી પરમાનંદ મળે. ભગવાન જ્યારે હૃદયમાં બિરાજમાન થાય ત્યારે પરમાનંદ મળે. જે ભગવાનની ભક્તિ કરે છે એના હૃદયમાં નિરંતર ભગવાનનો વાસ છે. અને જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય પછી દુઃખની તાકાત છે કે એના મનમાં આવી શકે. जिसके हृदय में भगवान है, સુખ દુઃખથી પરે આનંદ છે. આટલા બધા દિવસોથી વલ્લભકુલ પરિવારને શ્રીનાથજીનો સંગ મળ્યો છે, શ્રીનાથજીનો સેવાનો અવસર મળ્યો છે. ત્યારે વલ્લભકુલ પરિવારના હૃદયમાં આનંદ પ્રગટ થયો છે. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આ આનંદ પ્રગટ થાય ત્યારે લૂંટવાની ઈચ્છા નહીં, પણ લૂંટાવાની ઈચ્છા થાય. સ્વાર્થમાં લૂંટવાની ઈચ્છા થાય, આનંદમાં લૂંટાવાની ઈચ્છા થાય. સ્વાર્થમાં લેવાની ઈચ્છા થાય, આનંદમાં આપવાની ઈચ્છા થાય. વલ્લભકુલ પરિવાર એટલા પ્રસન્ન થઈ ગયા કે અમારા ઘેર સાક્ષાત ઠાકોરજીની પધરામણી થઈ, અમને આટલો સુંદર સત્સંગ મળ્યો, સંગ મળ્યો. અરે ભગવાનને કઈ હીરા જવેરાતની જરૂર નથી હોતી, ભગવાનને કઈ પૈસાની જરૂર નથી હોતી. અરે ભગવાન તો ખાલી એ વ્યક્તિના મનના ભાવને જોતા હોય છે. दुर्योधन के मेवा त्यागे, शाक विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई. ભગવાન એ ભાવના જોતા હોય છે. એ ભાવનાથી કરોડો રૂપિયા ભગવાનને ધરવામાં આવે, ભગવાન એનો સ્વીકાર કરે છે. પણ એક લેશ માત્ર અહંકારથી એક રૂપિયો પણ ભગવાનને ધરવામાં આવે, ભગવાન એને લાત મારીને ફેંકે છે. અરે તું શું મને રૂપિયો ધરવાનો, સાક્ષાત લક્ષ્મીજી મારા પત્ની છે, તું શું મને લક્ષ્મી ધરવાનો. ભગવાનને અહંકાર વાળી ભક્તિ ગમતી નથી. ભગવાન કહે છે તું સમર્પણથી મને કંઈ પણ આપ, તારી ભાવનાને હું જોઉં છું. તું શું આપે છે હું નથી જોતો. તું કેટલું પણ આપ, ઓછું પણ આપ, વધારે પણ આપ, હીરા આપ, જવેરાત આપ, સોનું આપ, પૈસો આપ, તું કેટલા આપે છે એનું મહત્વ નથી, પણ કઈ રીતે આપે છે એનું મહત્વ છે. ક્વોન્ટિટીનું મહત્વ નથી, પણ ભાવની ક્વોલિટીનું મહત્વ છે. પદ્મનાભદાસના ઠાકોરજી છોલે આરોગતા હતા, એમાં ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી હતી. એ પદ્મનાભદાસજી એમના પાસે પૈસા નતા તો ભગવાનને છોલે ધરતા. એક કટોરામાં એક છોલો, બીજા કટોરામાં બીજો છોલો, અને પછી કે આ દાળ છે, આ ભાત છે, આ રોટલી છે. એક વૈષ્ણવે જોયું આવી તો કઈ ભક્તિ થાય, એક છોલો મૂકે કે આ દાળ છે, બીજો છોલો મૂકે ના કે ભાત છે. આવું છોલામાં દાળ ક્યાંથી આવી ગઈ, છોલામાં ભાત ક્યાંથી આવી ગયું. ગુસાઈજીને કમ્પ્લેન કરી, આ તો વિચિત્ર ભક્તિ કરે છે, આવું ભગવાન પ્રસન્ન થાય. ગુસાઈજી એને લઈ ગયા ત્યાં, અને ભોગનો પ્રસાદ જ્યારે આવ્યો ત્યારે ગુસાઈજી કીધું ચા ખાને. જે ખીર વાળો છોલો હતો એમાં ખીરનો સ્વાદ આવ્યો, જે ભાત વાળો છોલો હતો એમાં ભાતનો સ્વાદ આવ્યો, જે દાળ વાળો છોલો હતો એમાં દાળનો સ્વાદ આવ્યો. અને આ સ્વાદ જોઈને પેલો ભક્ત એકદમ એની આંખો પોડીની પોડી રહી ગઈ. ભગવાન આ ભાવથી પણ અરોગે છે. અગર પદ્મનાભ દાસ કે ભગવાન છોલે અરોગ सकते हैं भाव से, अगर शबरी के जूठे बोल अरोग सकते हैं भाव से. ભાવની મહત્તા છે. પરમાત્માને પ્રેમથી કોઈ પણ વસ્તુ તમે અર્પણ કરો તો ભગવાન એનો સ્વીકાર કરે છે. યશોદાજી ભગવાનને સુંદર સુંદર શૃંગાર ધરતા, પ્રેમ હતો, ભગવાને સ્વીકાર કર્યો. અને વ્રજવાસીઓ સાથે જ્યારે ભગવાન રમવા પધારતા, શૃંગાર કાઢીને પધારતા. ભગવાન બહુ કૃપાળુ છે. યશોદાજીના શૃંગાર કેમ ધરતા હતા તમને ખબર છે? એવું નથી કે ભગવાનને શૃંગાર ગમે છે. ભગવાનના અંદર ગમો કે અણગમો હોય જ નહીં. અણગમો ને ગમો તો મનુષ્યના અંદર હોય. ગમો ને અણગમો એ જો ભગવાનમાં હોય તો એને ભગવાન ન કહેવાય. ભગવાનને કેમ ગમે છે? પ્રભુ માટે
મનુષ્ય માટે ગમે છે, ભક્ત માટે ગમે છે. અહીંયા યશોદાજીનો ભાવ છે, મારા પ્રભુને હું શૃંગાર ધરાવું એટલે મારા પ્રભુ પ્રસન્ન થાય. એટલે ભગવાન એ ભક્ત માટે થઈને એ શૃંગારને ધરે છે. કેમ કે મારે ભક્તને પ્રસન્ન કરવા છે. અને આ બાજુ ભક્ત એવો વિચાર કરે છે મારા પ્રભુને શૃંગાર ગમે છે એટલે ભક્તની પણ ભાવના પ્રભુ માટેની, પ્રભુની ભાવના ભક્ત માટેની. જ્યારે બંનેની નિસ્વાર્થ ભાવના એક સાથે જ્યારે જોડાય છે ત્યારે બંને એકબીજા માટે જીવતા હોય છે, બંને એકબીજા માટે કરતા હોય છે, બંને એકબીજાને સુખ આપવાનો પ્રયત્ન કરે છે. એનું જ નામ તો નિષ્કામ ભક્તિ છે. તો એવું નથી કે એ શૃંગાર વગર ભગવાનને ચાલતું નથી. અમારા ભગવાન તો બહુ ફ્લેક્સિબલ છે. સહજ પ્રીત ગોપાલ કો ભાવે. ભગવાનના અંદર ગમો અણગમો ના હોય. આ તો આપણે એવું કહીએ ભગવાનને અત્તર બહુ ગમે. ભગવાનને તો બધી જ વસ્તુ ગમે છે. ભગવાનને સુગંધે ગમે ને ભગવાનને દુર્ગંધે ગમે. ભગવાન સામે સુગંધ ને દુર્ગંધ શું ભાઈ? આ તો આપણી ભાવના છે કે અમારા ઠાકોરજીને દુર્ગંધ ન ગમે, કારણ કે આપણે ભગવાનને બાળક રૂપે ગણીએ છીએ. અને એ જ તો સેવાની મજા છે ભાઈ, કે ભગવાન પોતાનું ભગવાનત્વ છોડી દે છે અને ભક્ત માટે બાળક બની જાય છે. ભગવાનત્વને ગૌણ બનાવી દે છે અને બાળકત્વને પ્રાધાન્ય આપે છે. અને ભક્ત પણ પોતાના જાતના અંદર ભગવાન માટેનો એ પરમ ઉચ્ચ રિસ્પેક્ટ ભાવના છે ને થોડીક ગૌણ કરી નાખે છે. અને આ મારું બાળક છે એ ભાવનાથી ભક્ત પણ ભગવાનમાં જોડાઈ જાય છે. એ તો સેવાની મહત્તા છે ભાઈ. તમે રાજાની રાણી બનો પછી રાજાનો ભાવ ગૌણ થઈ જાય તો રાજા 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 જો મનમાં વિચાર્યા કરો તો પ્રેમ જ ન થાય. એ જગત માટે રાજા, ભાઈ મારા માટે મારો પતિ છે એટલે પછી પતિ ભાવ જાગૃત કરવો પડે, રાજા ભાવ ગૌણ કરવો પડે. એમ ભગવાનના અંદર પણ ભગવાનનો ભાવ પછી થોડો ગૌણ થાય. આ મારો છે, ये मेरा है, ये भाव को जागृत करना पड़ता है. तो परमात्मा श्रृंगार धरते हैं वो भक्त के लिए धरते हैं और परमात्मा श्रृंगार को उतार भी देते हैं भक्त के लिए. બધા વ્રજવાસીઓ બિચારા ગરીબ હતા અને એ વ્રજવાસીઓ પાસે પૈસા નતા. ભગવાનને વિચાર કર્યો આ ભારે ભારે આભરણો પહેરીને જો મારા સખાઓ સાથે રમવા જાઉં તો મારા સખાઓને કેટલું બધું ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ થાય અને એમના અંદર ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ન થાય એટલે જ તો હું પણ કાળી કામડી ઓઢીને જાઉં. ભગવાને વ્રજના અંદર શ્રીઅંગ પણ એક પણ વસ્ત્ર ઓઢ્યું નથી. ભગવાન નિર્વસ્ત્ર રહ્યા છે, ખાલી ધોતી અને પિતાંબર ધારણ કર્યું છે. કેમ? ભગવાને ખાલી મસ્તક પર મોરપીંછ રાખ્યું છે. યશોદાજીના દિલ ખાतिर બધા શૃંગાર ધરી દેતા, પણ જ્યારે ગૌચારણમાં પધારતા, સખા સાથે રમવા પધારતા, બધું કાઢી દેતા. કારણ કે ભગવાનને તો મારા સખાઓને એવો ભાવ આવી જાય કે આ મોટો ને હું નીચો. ભગવાન કે છે આવો ભાવ હું શું કામ પ્રગટ કરું એ લોકોના અંદર. અહીંયા યશોદાજીના ભાવને પણ સાચવ્યો છે, અહીંયા ભક્તના ભાવને પણ સાચવ્યો છે. कितनी महानता है भगवान की. भगवान આપણને શીખવાડે છે, શીખવા જેવું છે કે તમારા પાસે જો પૈસો હોય તો ક્યારે પણ તમારા પૈસાનો અહંકાર કરીને જેના પાસે પૈસો નથી એને ડાઉન નહીં કરતા કે તારા પાસે પૈસો નથી, મારા પાસે પૈસો છે. નહીં તો એ વ્યક્તિને બહુ હર્ટ થાય છે, એનું દિલ દુખશે, એ ભગવાનના દિલને દુખતું હોય છે. આ શીખવાડે છે ભગવાન આપણને. જ્યારે ભગવાન જેવા ભગવાન પણ આટલું બધું ધ્યાન રાખતા હોય, ભક્તની કેર રાખતા હોય, ભક્તના સુખનો વિચાર કરતા હોય. એવું નથી ખાલી પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના સુખનો વિચાર છે, અહીંયા ભગવાનના સુખનો પણ વિચાર, ભક્તના સુખનો પણ વિચાર છે. ભાવની મહત્તા છે, પ્રેમની મહત્તા છે. શૃંગાર ધરવામાં ભાવ હશે તો ભગવાનને એ શૃંગાર પ્રેશિયસ લાગશે. અરે ખોટો શૃંગાર પણ જો સાચા ભાવથી ધરવામાં આવે તો ભગવાનને પ્રેશિયસ લાગશે. પણ ભગવાન કહે છે પછી ભાઈ જેમ તારું પણ લૌકિકમાં પ્રોગ્રેસ થાય તો તું પણ તારું ભક્તિમાં પ્રોગ્રેસ કર ભાઈ. તારા પાસે પૈસા નતા તે શરૂઆત કરી મિશ્રી ધરવાની, તારા પાસે ઘર નહોતું તો તારા જ રૂમના અંદર નાની કોઠડીના અંદર તે મને ભરીને રાખ્યા. હું અન્ડરસ્ટેન્ડ કરું તને, તારા પાસે રૂમ નથી, વ્યવસ્થા નથી, પણ તું મોટા મોટા બંગલામાં રહેતો હોય, મોટા મોટા આભરણો પહેરતો હોય, તું મોટું મોટું આટલું બધું લક્ઝુરિયસ લાઈફ જીવતો હોય અને પછી ખાલી મને બે કટકાટ મિશ્રીના ધર્યા કરે, મને ખોટા શૃંગાર ધર્યા કરે, મારા માટે રૂમ પણ સેપરેટ ના કાઢે તો થોડું ચાલતું હોય ભાઈ. તારી સ્થિતિને હું સમજુ પણ પછી તારે મારી સ્થિતિ થોડીક બરાબર કરવી જોઈએ ભાઈ.
પછી હું રાજાના ત્યાં ગરીબના ઘરના જેમ રહું, એ થોડું ચાલે ભાઈ. આ ગરીબને હું અન્ડરસ્ટેન્ડ કરું કે તારા પાસે ઝૂંપડી છે, તારા પાસે ઘર નથી, તું મને નાની જગ્યાએ રાખ, હું તારો બનીને રહીશ. કારણ કે માતાને જ્યારે દીકરો કે દીકરી થાય છે, પછી ગરીબની માં હોય કે અમીરની માં હોય, એ માનો પ્રેમ ક્યારે પણ ગરીબ કે અમીર બનતો નથી. એ પ્રેમ તો અમૂલ્ય રહેતું હોય છે. પ્રેમમાં અમીરી કે ગરીબી નથી હોતી. પ્રેમ તો એક સનાતન સત્ય છે. પ્રેમને અમીરી ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી. ભાવને અમીરી ગરીબી સાથે કોઈ લેવા દેવા નથી. એ ઝૂંપડીમાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય, બાળક માટેનું પ્રેમ માતાનું એવું ને એવું જ રહેતું હોય છે. એની ભાવના મોટી છે. તો ભાવ કેવું કે ભગવાનને 1 રૂપિયો પણ ભાવથી ધરશો, ભગવાન હસતા હસતા સ્વીકાર કરશે. કરોડો રૂપિયા પણ અહંકારથી ધરશો, ભગવાન લાત મારશે. ત્યારે પછી ભગવાન પોતાનો ફોર્મમાં આવશે. હવે તું તારો અહંકાર બતાડે તો પછી હું એ ભગવાન છું. પછી તારી કોઈ કમ્પેરિઝન નહીં થાય. અને તું તારા અહંકારને છોડશે તો હું મારા ભગવાનત્વને છોડી દઈશ. હું તારો બાળક છું ભાઈ. તારી નાનકડી દોરીના અંદર હું બંધાઈ જઈશ. એટલે યશોદાજીને જ્યારે ભગવાને પેલા સુંદર બ્રહ્માંડ ઘાટ પર દર્શન કરાવ્યા, માટી ખાધી છે, માટી ખાધી છે, મોઢું ખોલ. ભગવાને મોઢું ખોલ્યું, અખિલ બ્રહ્માંડના દર્શન થયા. યશોદાજીને થયું આ તો ભગવાન છે, આને બંધાય, આને મરાય. દૂર હટી ગયા, હાથ જોડીને ઉભા થઈ ગયા. ભગવાન કે લે, આખું ડ્રામા બગડી ગયું. આમને ક્યાં ખબર પડી ગઈ હું ભગવાન છું? પૂરા ડ્રામા બિગડ ગયા. અબ ક્યાં કરે? ભગવાને પેલી વૈષ્ણવી માયાને બોલાવી, માયા પ્લીઝ કમ હેલ્પ મી. માયાએ કીધું શું કરું? જૈન લાગ. કોણે? યશોદાજીને. એમને બોલાવો, એમને બોલાવો કે હું ભગવાન છું. અને પાછી માયા લાગી, ભૂલી ગયા યશોદાજી, પાછા મારવા દોડ્યા. ભગવાન કે બસ આવું મને ગમે. હું માર ખાવા તો આવ્યો છું ભાઈ. મારે બાળક બનવું છે, મારે સેવા કરાવી છે. વલ્લભકુલ પરિવારના ત્યાં ભગવાને આટલો મોટો સુંદર એક અવસર પ્રદાન કર્યો પોતાની સેવા ભક્તિ કરવાનો. સામેથી પધાર્યા છે. આટલી મોટી પધરામણી થઈ. અરે સામાન્ય વ્યક્તિ તમારા ઘેર આવે એ તો સાધારણ વાત કહેવાય, પરંતુ સાક્ષાત ભગવાનની તમારા ઘરે પધરામણી થાય એ તો બહુ ઉત્તમ વાત કહેવાય. એટલા બધા પ્રસન્ન થઈ ગયા વલ્લભકુલ પરિવાર. आनंद में लूटने की इच्छा नहीं होती, लुटाने की इच्छा होती है. इनकी इच्छा हुई मैं लुटा दूं सब कुछ. अरे जितना भी मेरे पास है वो सब कुछ मैं न्योछावर कर दूं. तन मन धन से मैं प्रभु के चरणों में पूर्ण रूप से समर्पित हो जाऊं. આવી ભાવના વલ્લભકુલ પરિવારમાં જાગૃત થઈ. એમના પાસે જેટલું પણ હતું, ધનથી લઈને, સોનાથી લઈને, ચાંદીથી લઈને બધી વસ્તુ ભગવાનના ચરણારવિંદોના અંદર સમર્પિત કરી દીધી છે. હે પ્રભુ, આપે અમને એવું સુખ આપ્યું છે, એવું આનંદ આપ્યું છે, એવી અમારા પર કૃપા કરી છે કે અમારા પાસે આજે જેટલું પણ છે અમારે ઠાલવી દેવું છે આપના ચરણોમાં. આપના ચરણોમાં અમારે કંગાલ થઈ જવું છે. આપના ચરણારવિંદના અંદર અમારે પૂર્ણ રીતે સમર્પિત થઈ જવું છે. सब कुछ दे दिया है भगवान के चरणों में. તમને લાગે કે એ તો ભગવાનને તો આપણે નથી કહેતા બ્રહ્મ સંબંધ વખતે, હે ભગવાન દેહ, ઇન્દ્રિય, ઘર બાર, પુત્ર, પરિવાર આ બધું તમારું તમારું તમારું. ભગવાન થોડા સ્ટેમ્પ પેપર પર સહી લઈને બધું કબજો કરવા આવવાના છે. તો બોલવામાં શું જાય? સબ કુછ હૈ તેરા, ક્યાં લાગે મેરા. કેટલી વાર બોલતા હોઈએ છે, દરેક જગ્યાએ આંખ બંધ કરીને ભગવાન બધું તારું જ છે, ભગવાન બધું તારું જ છે. પણ ક્યાં મમત્વ જાય છે? તારું તારું બોલીને મારું મારું જ આવે છે. મમત્વ છે ત્યાં દુઃખ છે ભાઈ. બોલવામાં શું જાય છે? ભગવાન સામે આપણે બધું બોલી શકતા હોઈએ, બોલને ક્યાં જાતા હે. તમને લાગ્યું હશે વલ્લભકુલ પરિવાર બોલી ગયા હશે, ભગવાન સબ કુછ હૈ તેરા, સબ કુછ હૈ તેરા, સબ. ના, એવું નથી ભાઈ. ભગવાનના ચરણારવિંદમાં જ્યારે બધી વસ્તુ સમર્પિત કરી છે, ત્યારે ભગવાને એક નાના બેટીજી હતા, એના નાકમાં સોનાની નથણી રહી ગઈ હતી. તો ભગવાને એને પાસે બોલાવી, અહીંયા આવ, કમ ક્લોઝ. તારી નાકની સોનાની નથણી કાઢ અને મારા ચરણોમાં પધરાવ.
ભગવાને સામે ચાલીને બેટીજી પાસેથી એ નાકની નથણી પોતાના ચરણોમાં પધરાવી એટલે વલ્લભકુલ પરિવાર ખૂબ પ્રસન્ન થયા અને એમના હૃદયમાં ભાવ જન્મ્યો કે ભગવાને અમારું સર્વસ્વ સમર્પણ એ સ્વીકાર કરી લીધું છે. ભગવાનને એ સબ કુછ સ્વીકાર લિયા. એટલે સામે ચાલીને પેલા બેટીજી પાસેથી નથણી માંગી ભગવાને. હસતા બોલતા શ્રીનાથજીના આવા સંગ થયું હોય પછી બધું જ આપી દેવાની ઈચ્છા થતી હોય અને પછી ભગવાનને તમે આપો એટલે ભગવાન તમને પાછું આપી જ દેતા હોય છે. આ દૃશ્યને એક બહુ મોટા કોઈક રાજાના રાણી હતા એમને જોયું અને એમને જોયું કે એક ગુરુએ પોતાનું સર્વસ્વ સમર્પણ ભગવાનના ચરણોમાં કરી દીધું છે. ત્યારે પેલા વૈષ્ણવના મનમાં ઈચ્છા થઈ કે અમારા ગુરુએ આટલું મોટું સમર્પણ કરી દીધું તો આવો અમે જેટલું સમર્પણ એમને કર્યું છે એ અમે ગુરુને ભેટ ધરી દઈએ. તો સામે જ પેલા વૈષ્ણવને મનમાં પ્રેરણા થઈ ગઈ. જેટલું એમને સમર્પણ કર્યું હતું એ પાછા વૈષ્ણવ એમને ભેટ ધરી દીધું. ભગવાનના ચરણોમાં પ્રદાન થયેલું ભગવાન ક્યારે પણ પાછું રાખતા નથી. કોઈને કોઈ માધ્યમથી કોઈક ને કોઈક થકી એ ભગવાન તમને પાછું આપી જ દેતા હોય છે. પરમાત્મા કો જો ભી દેતે હૈ ભગવાન વાપિસ દે દેતે હૈ. પરંતુ ભાવના ભગવાને જોઈ કે વલ્લભકુળની ભાવના ઉત્તમ છે. उन्होंने सब कुछ दे दिया एक बार तो. આનંદ એ લૂંટતો નથી પણ લૂંટાવે છે. લૂંટાવે એને આનંદ કહેવાય. સતઘરાના અંદર શ્રીનાથજી બાબાએ પરમાનંદ કર્યો છે અને આ બાજુ વ્રજભૂમિના અંદર બધા વ્રજવાસીઓ જ્યારે શ્રીનાથજી બાબાના દર્શન કરવા જાય છે ગિરિરાજજીના શિખર પર, ત્યારે શ્રીનાથજી દેખાતા નથી. પાટ ખાલી છે. બધા એકબીજાને પૂછવા લાગ્યા, કહા ગયે પધાર ગયે અમારે પ્રભુ. કોઈને લીધા વગર ભગવાન અચાનક નીકળી પડ્યા છે અને બધા વ્રજવાસીઓ અંદર અંદર પૂછવા લાગ્યા, આપણો કોઈ અપરાધ થઈ ગયો કે ભગવાન અમને છોડીને જતો રહ્યા? તમારો પ્રેમી તમારાથી કોઈ કારણ વગર જો દુખી થઈ જાય, ડિસ્કનેક્ટ થઈ જાય તો તમારી ઇન્ક્વિઝિટિવનેસ બહુ વધી જતી હોય છે કે આને શું ખરાબ લાગ્યું, ભાઈ આને શું તકલીફ થઈ, ખોટું લાગ્યું હોય અને ખબર હોય કારણ તો 10 વાર એને ફોન કરીને સોરી કહીએ, પણ કારણ જ ના ખબર હોય તો અગર કારણ नहीं पता है तो उसको कैसे आप बोलोगे? તમારો ફોન ના ઉચકે, તમારો જવાબ ના આપે, કઈ બન્યું ના હોય ને અચાનક ડિસ્કનેક્ટ થઈ જાય તો તમારી કુતૂહલતા બહુ વધી જતી હોય છે. क्या हुआ क्या हुआ क्या हुआ? ભગવાન અચાનક પધારી ગયા છે સદગરા. ભક્તોની કુતૂહલતા વધી ગઈ, ये प्रभु कहां पधार गए? ઘણીવાર ભગવાન એ ભક્તિને વધારવા માટે વિયોગ આપે છે, દૂરી દેતે હૈ. વિયોગ છે તો સંયોગની મહત્તા છે. જીવનના અંદર ખારાશની પણ એક મહત્તા છે અને મીઠાશની પણ એક મહત્તા છે. જો ખારાશ છે તો જ મીઠાશની મહત્તા છે અને મીઠાશ છે તો ખારાશની મહત્તા છે. નમકીન સાથે જ સ્વીટ લેવાય ભાઈ અને સ્વીટ સાથે નમકીન જાય. પછી નમકીન ખા ખા કરો તો નમકીનનું મહત્વ ઘટી જશે અને સ્વીટ ખા ખા કરો તો સ્વીટની મહત્તા ઘટી જશે. જીવનના અંદર બંને ભેગા હોવા જોઈએ. દુઃખ છે તો સુખની મહત્તા છે, સુખ છે તો દુઃખની મહત્તા છે. પણ એ સુખને મેળવવા માટે દુઃખનો પૂર્વાનુભવ જોઈએ તો સુખ મળે. મિશ્રીનો સ્વાદ માણવા માટે નમકીન ખાવું પડે તો મિશ્રીની મહત્તા ખબર પડે. સંયોગની મહત્તાને જાણવા માટે વિયોગને અનુભવ કરવે ત્યારે જેને સંયોગની મહત્તા ખબર પડે. પૂર્વાનુભવ જોઈએ. પૂર્વાનુભવ વગર તમને એની મહત્તા ખબર નહીં પડે. ભગવાન વિયોગ આપે છે વ્રજવાસીઓને. 5000 વર્ષ પહેલા પણ આ જ રીતે ભગવાને વિયોગ આપેલો વ્રજવાસીઓને. કૃષ્ણ ભગવાને પણ ગોપીઓને વિયોગ આપ્યો અને શ્રીનાથજી બાબાએ પણ વ્રજ ભક્તોને વિયોગ આપ્યો છે. 5000 વર્ષ પહેલા પણ ભગવાને જ્યારે ગોપીઓ સાથે રાસ કર્યો અને બધી ગોપીઓ જ્યારે રાસ રમવા માટે ભગવાન પાસે આવી ત્યારે ભગવાને કીધું, જતા રહો પાછા, વાપિસ ચલે જાઓ. તમારો પ્રેમી તમારા પાસે હોંશે કેટલા બધા અરમાનો ભરીને સંકલ્પ લઈને આવ્યો હોય અને તમે તરત એને મોઢા પર એવું કહી દો, જા પાછું ઘેર, ગો બેક. આજકાલની કોઈ તો ખરેખર યુ ગો ઓન યોર વે, આઈ ગો ઓન માય વે, તારું મારું કટ. આટલું સહન કરે આજની છોકરીઓ ના, પણ ભગવાને કીધું જા પાછી, રોકાઈ ગઈ છે. મોઢું નીચું થઈ ગયું છે. કૃત્વા મુખાન્યવશુચ સ્વશનેન સુષ્યત
બિંબાધરાણી ચરણેન ભુવન લિખંત્ય અસ્ત્રૈરુપાત્મશિભિ કુચકુંકુમાની તસ્થુર મૃજંત ઉરુ દુઃખ ભરાસ્મ તુષ્ણિ. મોડું નીચું કરેલું છે. શ્વસનેન શુષ્યત, શ્વાસો વધી ગઈ છે, આઘાત લાગ્યો છે. ભગવાન ને हमको जाने के लिए कहा. બિંબાધરાણી ચરણેન ભુવન લિખંત્ય, ચરણથી લખી રહી છે, પગ કોતરી રહી છે. અસ્ત્રૈરુપાત્મશિભિ કુચકુંકુમાની, ગોપીઓના આંખમાંથી અશ્રુઓ વહ્યા છે. મોઢું નીચું છે. એ અશ્રુઓ ગોપીના હૃદય પર પડ્યા છે. પહેલાના જમાનામાં પરફ્યુમ નતા વપરાતા. એ વખતના સ્ત્રીઓ કુમકુમ અને ચંદનનું લેપન કરતી, અને કુમકુમનું જ્યારે લેપન આખા શ્રીઅંગ પર થતું ત્યારે આંખમાંથી જ્યારે અશ્રુઓ વહી રહ્યા છે. ગોપીઓના હૃદય પર લાલ રંગ પસરાયો છે અને ખૂબ સુંદર વર્ણન થઈ રહ્યું છે. કનૈયાએ વાણીના બાણ માર્યા ગયા છે, બાણ માર્યા છે અને ગોપીઓના હૃદય પર લાગ્યા છે, જેમ હૃદયમાંથી રક્ત બનીને એ પ્રગટ થતું હોય. ઇતિ વિપ્રિય આકર્ણ્યો ગોપ્યો ગોવિંદ ભાષિતમ વિષન્ના ભગ્ન સંકલ્પા ચિંતામાં પૂર્દુરત્યા. બધા સંકલ્પો તૂટી ગયા છે. કેટલી બધી ધારણાઓ લઈને આવેલી, ભગવાન એમને હર્ટ કર્યા છે. આંખો નીચી છે. ધરતી માતાને કહી રહી છે, આ ધરતી ફાટી કેમ ન ગઈ? આ શબ્દો સાંભળ્યા પહેલા. પછી ધીરે ધીરે ગોપીઓએ આંખો ઊંચી કરી. ભગવાનના ચહેરા પર મુસ્કાન દેખાઈ. ગોપી એકબીજાને કહેવા લાગી, રડવાન બંધ કર, આ તો ડ્રામેબાજ છે, આ તો આપણી પરીક્ષા લે છે, આ તો આપણી કસોટી લે છે, આ તો આપણા સાથે રાસ કરવાના છે. પછી ગોપીઓ સાથે ભગવાને રાસ કર્યો. ગોપીઓમાં અહંકાર આવ્યો. આખા વિશ્વના અંદર અમે કેટલી સારી સુંદરીઓ છે કે સાક્ષાત ભગવાન અમારા સાથે રાસ કરે છે. અમે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલી અમારા સાથે રાસ કરે છે. ભગવાન કહે છે, દૂધના અંદર એક છાંટો દહીંનો પડે દૂધ ફાટી જાય, એમ પ્રેમ રૂપી દૂધના અંદર એક છાંટો અહંકારનો પડે દૂધ ફાટી જાય. અચાનક ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, ગાયબ થઈ ગયા. વિયોગ આપ્યો ગોપીઓને પણ, શોધો હવે મને. બહુ તમને ઇઝીલી અવેલેબલ થઈ ગયો હતો, મારી મહત્તા ઘટી ગઈ હતી. સંયોગના અંદર ભગવાનને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધેલા. આ તો મહારાજ છે, મને છોડીને ક્યાં જવાના? અમે કેટલા ઇમ્પોર્ટન્ટ છે એમના માટે. ભગવાન કે છે, ના ભાઈ, હું કલાકાર છું, આટલો ઇઝીલી ઉપલબ્ધ ન થાવ. અબ મુझे પ્રાપ્ત કરો, શોધો મને. શોધવા લાગી ગોપીઓ. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. જેમ વ્રજવાસીઓના સામેથી શ્રીનાથજી બાબા અંતર ધ્યાન થઈને સતગરા પધારી ગયા, એમ 5000 વર્ષ પહેલા પણ કૃષ્ણ ભગવાન આ જ રીતે અધવચ્ચે રાસના અંદર અંતર ધ્યાન થઈ ગયા છે અને શોધી રહી છે ગોપીઓ. ઢૂંઢો અને શોધવામાં મજા છે, કારણ કે શોધવાના અંદર લક્ષ્ય છે. જીવનના અંદર જયારે લક્ષ્ય હોય ને ત્યારે કંઈક પુરુષાર્થ કરવામાં મજા આવે. લક્ષ્ય જ ના હોય તો પુરુષાર્થ શાનો? ढूंढने के अंदर कुछ लक्ष्य है, यहाँ तक मुझे पाना है, इसको ढूंढना है. અને એ ઢૂંઢવાના અંદર તમારા મનમાં એ જ દેખાય જે તમારે શોધવાનું છે. એટલે ભગવાન કહે છે, સંયોગમાં પણ તમને હું મારું સ્મરણ આપું છું અને વિયોગમાં પણ હું મારું સ્મરણ આપું છું. अरे तुझे संयोग मिलेगा कि तुझे वियोग मिलेगा, तेरे मन में केवल मैं और मैं ही रहूंगा, क्योंकि वियोग में भी तू मुझे ढूंढता है. तू एक बार आती है और चली जाती है, पर तेरी याद एक बार आती है तो जाने का नाम नहीं लेती है. હું તો કહું છું, સંયોગ કરતા વિયોગમાં વ્યક્તિ વધારે એને યાદ કરે છે. એનું મન વધારે ભગવાનમય થતું હોય છે. જેનાથી પ્રેમ છે એના વિયોગમાં. શોધવા લાગી. એક ગોપીએ જોયું, એક કુંજ છે, એ કુંજમાં ભગવાનના 2 ચરણારવિંદ છે અને ભગવાનના ચરણારવિંદના બાજુમાં એક ગોપીના ચરણારવિંદ છે. એટલે પેલી ગોપીએ કીધું, ચોક્કસ આપણામાંથી કોઈકને ઉંચકીને ભગવાન આ કુંજમાં લઈ ગયા છે.
નિશ્ચિત વાત છે. બધા ભેગા થયા, પીછો કરો. પીછો કરતા ગયા. પેલી ગોપીના 2 ચરણ દેખાવાના બંધ થઈ ગયા. ખાલી ભગવાનના 2 ચરણ દેખાય છે. એ પણ માટીમાં ઊંડા જતા રહ્યા છે. એટલે ગોપી બોલી, આપણામાંથી કોઈકને ઉંચકીને ભગવાન આ કુંજમાં લાવ્યા. એ થાકી હશે એટલે ભગવાને ટેડી હશે, ભગવાને એને ઉચકી હશે. એટલે ભગવાન એને ઉચકી એટલે એનો વજન ભગવાનના ચરણ પર આવ્યો. એટલે ભગવાનના બંને ચરણ હજી ઊંડા જતા રહ્યા. આપણા ભગવાન આપણને વિકટ સમયના અંદર उचकी लेता हुआ है. अगर हम भगवान को अपना मानते हैं तो भगवान भी आपको उठा लेंगे. और कई बार भगवान आपको उठाते हैं लेकिन आपको ऐसा एहसास नहीं होता है कि मैं भगवान की गोद में हूं. घणी बार उठाड़े छे भगवान. इंग्लिश में एक बहुत सुंदर एक बुक में प्रसंग है. एमा मनुष्य भगवान ने कंप्लेन करे छे, हे भगवान, મારા લાઈફના અંદર જ્યારે મેં ફ્લેશબેકને જોયું ત્યારે જ્યારે મારો સારો સમય હતો ત્યારે મારા 2 પગલાના સાથે તમારા 2 પગલા હતા. પરંતુ હે ભગવાન, મેં મારા લાઈફના ફ્લેશબેકમાં જોયું કે જ્યારે મારો ખરાબ સમય હતો, દુઃખનો સમય હતો, મારા જીવનના અંદર હું બહુ જ અશાંત હતો, ત્યારે હે ભગવાન ખાલી મારા 2 પગલા હતા, તમારા 2 પગલા નહોતા. મારા જીવનના સારા સમયમાં તમે મારા સાથે હતા અને ખરાબ સમયમાં તમે મને છોડીને જતા રહ્યા. હે ભગવાન, તમે મારા સાથે દગો કર્યો છે. તમે તો મનુષ્યના પ્રિય છો, મનુષ્ય છે આ રીતે એકલા મૂકીને જતા રહ્યા. ભગવાન કે છે, અરે મારા મનુષ્ય, જ્યારે તારો સારો સમય હતો ત્યારે મારા 2 પગલાના સાથે તારા 2 પગલા હતા, પણ જ્યારે તારો ખરાબ સમય હતો ત્યારે મેં તને ઉંચકી લીધેલો. એ 2 પગલા તારા નહીં, એ 2 પગલા મારા હતા. એ મારા 2 પગલા હતા. ભગવાન આપણને વિકટ સમયમાં ઉંચકી લેતા હોય છે, પરંતુ એ વખતે આપણને એટલો બધો અંધકાર દેખાય છે, દુઃખ દેખાય છે, એટલા બધા ક્વેશ્ચન્સ દેખાય છે, એટલા બધા નેગેટિવિટી દેખાય છે. વાય ધીસ હેપન ટુ મી? શા માટે આવું થયું? પેલો માણસ આવો છે, ફલાણો માણસ આવો છે, આવું મારા સાથે કેમ થાય છે? મારું ભાગ્ય ખરાબ છે, મારું કિસ્મત ખરાબ છે, મારું આ ખરાબ છે, મારું તે ખરાબ છે. આ બધી ખરાબીના અંધકારના કારણે આપણને ભગવાનના પગલા નથી દેખાતા અને ભગવાનથી આપણે દૂર થઈ જતા હોઈએ છીએ. પરમાત્મા મારે સાથ में होते. ગોપીએ જોયું, પેલી ગોપીને ભગવાને ટેડી હશે, વજન ભગવાનના ચરણ પર આવ્યું છે. और आगे गई, और आगे गई. હજી આગળ ગયા, ડાળી ઉપર રાધા સહચરીજી લટકી રહ્યા હોય છે. ગોપી કે આપ અહીંયા કેમ લટકો છો? ત્યારે રાધા સહચરીજીએ જવાબ આપ્યો કે તમારા બધા સાથે જ્યારે ભગવાન રાસ કરતા હતા ત્યારે અચાનક કોણ જાણે ભગવાનને શું થયું, મને સ્પેશિયલી તમારા બધાના વચ્ચેથી ઊંચકીને આ કુંજમાં લઈ આવ્યા. હાથ પકડીને અમે ચાલતા હતા, સુંદર હરિરસની વાતો કરતા હતા. હું થાકવા લાગી, ભગવાને મને ટેડી, અને જ્યારે હું ભગવાનના ખોળા સુધી પહોંચી ત્યારે મારા મનમાં ભાવ થયો કે આટલા બધા વિશ્વના અંદર ભગવાનને ગોપીઓ તો પ્રિય છે, પણ ગોપીઓના વચ્ચેથી સ્પેશિયલી મને ઇમ્પોર્ટન્સ આપીને સ્પેશિયલી આ કુંજના અંદર લઈ આવ્યા, એટલે આ બધા કરતા હું કેટલી ઇમ્પોર્ટન્ટ છું. આ વિચાર મારા મનમાં આવ્યો. ભગવાન ગાયબ થઈ ગયા, ડાળી આવીને લટકી પડી. ગોપીઓને પોતાની ભૂલ સમજાઈ. અમે પણ આ જ ભૂલ કરી હતી. અમારા અંદર પણ આવો જ ઇમ્પોર્ટન્સનો અહંકાર આવી ગયો હતો, એટલે જ ભગવાન અમારા આંખમાં સામેથી ઓજલ થઈ ગયા. ગોપી ગીત ગાયું, ભગવાન પ્રગટ થયા. વિયોગમાંથી ફરી ભગવાને સંયોગ આપ્યો અને ગોપીઓ સાથે રાસ કર્યો. 5000 साल पहले भी भगवान ने ऐसा ही वियोग दिया और 500 साल पहले भी भगवान ने ब्रजवासियों को ऐसा ही वियोग दिया. બધા ब्रजवासियों प्रतीक्षा કરીને बैठा છે कब भगवान पधारेंगे, लेकिन प्रतीक्षा के अंदर केवल भगवान का सुमिरन हो रहा है. कुम्मनदास जी ભગવાનના પ્રિય સખા એમને છોડી ગયા અને કુમ્મનદાસજી આંખ બંધ કરીને બંધ કોઠડીના અંદર અંધારાના અંદર ભગવાનની સુંદર લીલાઓનું સ્મરણ કરી રહ્યા છે. જ્યારે તમારો પ્રેમી તમારા પાસે ન હોય, તમારાથી દૂર હોય,
પછી એના યાદોના સહારે એ સમયને વ્યતીત કરતા હોઈએ છે. એ બંધ આંખના અંદર એનો સંયોગ થાય છે. કુંભનદાસના આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે અને મુખ ઉપર મુસ્કાન છે. આપણને થાય રડવાનું ને હસવાનું એક સાથે કેવી રીતે થાય? હા, હસતા હસતા રડાય, પણ રડતા રડતા હસાય? સુખ દુઃખ એક સાથે ના આવે, પ્રકાશ અંધકાર એક સાથે ના આવે, વરસાદ તડકો એક સાથે આવે ત્યારે હિરણીના લગ્ન થતા એવું સાંભળ્યું છે, પણ રેર. एक आंख में से आंसू बह रहे हैं लेकिन मुख वो मुस्कुरा रहा है. જ્યારે કોઈકનો વિયોગ થાય છે ત્યારે પ્રત્યક્ષમાં વર્તમાન સ્થિતિમાં એ વ્યક્તિ આપણા પાસે નથી હોતો. આ રિયાલિટી છે, આ ફેક્ટ છે. એ બુદ્ધિમાં વિચાર આવે છે એટલે રડવું આવે છે. પરંતુ જ્યારે આંખ બંધ થાય છે ત્યારે આપણે પ્રેઝન્ટને ભૂલી જઈએ છીએ અને ફ્લેશબેકમાં જઈએ છીએ. અને આંખ બંધ થાય અને પ્રેઝન્ટ ભૂલાય અને વર્તમાનના અંદર જ્યારે ફ્લેશબેકના અંદર એ વ્યક્તિનું ભગવાનનું જ્યારે સંયોગ થાય અને એમાં તમને એવું લાગે છે આ મારા સાથે જ છે, પાસે જ છે, ત્યારે મોઢામાં મુસ્કાન આવી જાય છે. तो वियोग के अंदर रोना और हंसना दोनों एक साथ आते हैं, क्योंकि वियोग में भी उसके मन में कहीं न कहीं भगवान का स्मरण रूपी संयोग हुआ है. वो संयोग से उसको हंसना आता है और रोना भी आता है. कुंभनदास जी की आंख बंद थई અને ફ્લેશબેકના અંદર આવો કથાને લઈ જઈએ. કુંભનદાસજી ભગવાનના સુંદર લીલાઓને સ્મરણ કરી રહ્યા છે. કુંભનદાસજી શું જોઈ રહ્યા છે આંખ બંધ કરીને? કે આ કૃષ્ણ ભગવાન, આ શ્રીનાથજી બાબા, અરે એને કઈ પણ વસ્તુની જ્યારે જરૂર પડતી હતી ત્યારે દોડતો દોડતો મારા પાસે આવતો હતો અને આજે મને જ છોડીને એ સદઘરા જતો રહ્યો છે. આંખ બંધ કરીને વિચાર કરે છે ભગવાનની લીલાનો. એકવાર શ્રીનાથજી બાબા દોડતા દોડતા કુંભનદાસજીના વાડામાં આવ્યા. અરે कुमना, अरे ओ कुमना, देख तो सही मुझे कितनी ठंडी लग रही है, मैं ठिठुर रहा. कुंभनदास जी कहवा लगे, लाला इतनी ठंडी कैसे लगी? अरे कुमना, पहले थोड़ा उष्णोपचार कर, फिर मैं तुझे इसका जवाब दूंगा. कुंभनदासजी जलની તપેલી લઈ આવ્યા, આંચને પ્રગટ કરી, જલ ગરમ કરવા મૂક્યું, એક ધાબળું લઈ આવ્યા, ભગવાન સામે બેઠા છે, ધાબળું ઉડાડી દીધું, આખા ભગવાનને ધાબળાના અંદર સમાવી લીધા. કુંભનદાસજી કે આજે ધાબળું છે એ બરછટ છે, તમને એટલું સુવાળું નહીં લાગે. તમે તો આટલી સરસ સરસ રજાઈમાં ઓઢતા હો, સરસ રજાઈમાં ઘૂસેલા હો, આ તો કેટલું બરછટ ધાબળું છે, તમને નહીં ગમે. લાલા કે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે કેવું પણ ભોજન પ્યારું, જ્યારે તરસ લાગી હોય ત્યારે કેવું પણ પાણી પ્યારું, જ્યારે ઠંડી લાગી હોય ત્યારે કેવું પણ ધાબળું પ્યારું. અરે લાલા, આટલી બધી ઠંડી કેવી રીતે લાગી અને આટલું બધું ચંદન કોણે લગાડ્યું? અરે કુમના તો કુ ક્યાં કહું, આ માધવાનંદજી મુખિયાજી જે મહાપ્રભુજી મૂકી ગયા છે, એમને કઈ પુષ્ટિ માર્ગની સમજ તો છે નહીં. એ બસ પોતાના જ અનુસાર પોતાની જ બુદ્ધિ પ્રમાણે સેવા કરે. એમને ચંદન ધરાવું ગમે એટલે ભગવાનને ચંદન ધરે, પણ એ જોયે તો ખરા કયો કાલ ચાલે છે અત્યારે. ઉષ્ણકાલમાં મને ચંદન ધરાય, શીતકાલમાં થોડું ધરાય. અને કાલ અનુસાર મારી સેવા કરતા નથી, મર્યાદા માર્ગ પ્રમાણે કરે છે. હવે એમને કઈ કહેવાય નહીં અને સેવાય નહીં. એટલે ચંદન મને લગાડ્યું છે, મને બહુ ઠંડી લાગી છે, એટલે તારા પાસે ચંદન કઢાવવા આવ્યો છું. કુંભનદાસે ગરમ જલમાં વસ્ત્ર લીધું, ઠાકોરજીનું આખું ચંદન કર્યું. લાલા ઠંડી કમ ભાઈ? અરે નહીં કુમના, હજી ઠંડી થોડીક થોડીક ઓછી થઈ, પણ એક કામ કર, તું મુझे अपने आश्लेष में ले ले. आश्लेष એટલે તારા પાસે મને સમાવી લે, તારા બે હાથોના વચ્ચે મને સમાવી લે, એને આશ્લેષ કહેવાય. કુંભનદાસના ખોળામાં ભગવાન બિરાજમાન થયા અને બંને હાથોથી ભગવાને એમને પોતાના હૃદયના અંદર સમાવી લીધા છે. એમને પોતાની હૃદયની ઉષ્મા પ્રદાન કરવા લાગ્યા. कैसी अद्भुत लीला है भगवान की.
अरे पूरा ब्रह्मांड वो परब्रह्म भगवान के आश्लेष में है, और आज ब्रह्मांडपति कृष्ण वो साक्षात भक्त के आश्लेष में है। लाला ठंडी कम भई, कुमना ठंडी बहार थी तो निकली गई, पण अंदर हजी भरायेली छे। હવે લાલા અંદર ઘૂસીને તો ઠંડી કઈ રીતે કાઢું? અરે એક કામ કર, તારી પેલી ગાય છે ને એનું ધારોષ્ણ દૂધ મને પીવડાવો, એટલે ગરમ દૂધ પીવાથી અંદરની ઠંડી પણ જતી રહે. ઠાકોરજી કહે છે કે જ્યારે ઠંડી લાગે ત્યારે ગરમ દૂધ પીવું જોઈએ. આજના લોકો ઠંડી લાગે કઈ બીજું જ પીતા હોય છે. अरे तेरी गैया का धारोष्ट दूध मुझे पिला. कुंभनदास जी कटोरो लेने गाय पासे जवा गया. अरे कुमना, अरे तू भी विचित्र आदमी है, तेरी गैया का दूध इतनी ठंड के अंदर कटोरे में भरकर तू लाएगा तो ठंडा नहीं हो जाएगा? तो लाला मैं दूध लाऊं कैसे? नहीं नहीं नहीं, आज कोई कटोरा वटोरा मुझे बीच में नहीं चाहिए. आज गाय के साथ डायरेक्ट डायलिंग होगा. मुझे गाय के पास ले जाओ. कुंभनदास जी ની ગાય પાસે ભગવાન પધાર્યા. કુંભનદાસજીની ગાયનું નામ છે શ્યામા. શ્યામાના નીચે શ્યામ સુંદર બિરાજમાન થયા અને કુંભનદાસજીએ ગાયનું આંચળ પકડ્યું. એમાંથી દૂધની ધાર નીકળવા લાગી. લાલા ગટક 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 કરતા કરતા દૂધ પીવા લાગ્યા. બહારની ઠંડી પણ ગઈ, અંદરની ઠંડી પણ ગઈ. હવે લાલા વિચાર કરે છે, હવે થોડું મિસ્ચીફ કરીએ. લાલાએ ગાયનું આંચળ પકડ્યું, એને વાંકું કર્યું, એને દબાવ્યું, એમાંથી ધાર નીકળી. એ ધાર કુંભનદાસના આંખમાં પડી. કુંભનદાસની આંખોને ચોડતા ગયા, ચોડતા ગયા, ચોડતા ગયા. એટલી વારમાં લાલા ત્યાંથી ભાગી ગયા અને ગિરિરાજના શિખર પર બિરાજમાન થઈ ગયા. આંખોને ચોડતા ચોડતા કુંભનદાસ હજી તો આંખોને ખોલવા લાગ્યા કે એમના સામેથી ભગવાન ઓझल થઈ ગયા છે. उस वक्त दूध वाली आंखों को पोंछते पोंछते कुंभनदास जी के सामने प्रभु भाग गए थे. इस प्रसंग के अंदर आंसू वाली आंखों को पोंछते पोंछते अंधकार वाली कोठरी में बैठे बैठे भगवान का स्मरण करते करते कुंभनदास कह रहे अपने आप को, એ વખતે પણ આ જ રીતે મારા આંખમાં દૂધ ઝોકીને ભાગી ગયો અને આ વખતે મારા આંખમાં આંસુ ઝોકીને સતઘરા જતો રહ્યો છે. હે પ્રભુ, તારો મને ખૂબ વિયોગ થઈ રહ્યો છે. એ આંસુને ચોડતા ચોડતા આ દૂધ ચોડવાના પ્રસંગને યાદ કરે છે કુંભનદાસ. અને એ જ પ્રસંગના અંદર બીજા દિવસની સવાર પડી અને બીજા દિવસની જ્યાં સવાર પડી ત્યાં માધવાનંદજી ચંદનનો કટોરો લઈને પાછા ભગવાન સામે હાજર. ભગવાન કે નોટ અગેન, નોટ અગેન, નોટ અગેન. ભગવાનની આવી દશા ઘણીવાર થતી હોય, કહેવાય નહીં ને સહેવાય નહીં. ભાઈ તમારા જીવનમાં પણ આવું ઘણીવાર થતું હોય, કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં. કહીએ તો કંઈક ખોટું થાય અને સહીએ તો આપણું ખોટું થાય. અને આ દશામાં ભગવાને ફસાતા હોય છે. એવું નથી આપણે જ ફસાઈએ છીએ, ભગવાન આપણે રસ્તો કાઢીને આપે છે. તમે ચિંતા નહીં કરો, શ્રીનાથ ચરિત્રમાં બધા રસ્તા છે કે જ્યારે તમારા જીવનમાં આવી સ્થિતિ નિર્મિત થાય કે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, ત્યારે શું કરવું જોઈએ તો શ્રીનાથજી આપણને બતાડે છે. જ્યારે ચંદન લઈને પેલા માધવાનંદજી આવ્યા ત્યારે શ્રીનાથજીનું પીસ ઓફ માઇન્ડ કેટલું બધું છે, એક્સાઇટ જ થયા. અરે માધવાનંદજી, તમે ચંદન લઈને મારા સામે આવજો, મને આવું બધું નથી ગમતું, કાઢો આને બહાર. ઘણા લોકો તો એવા એક્સાઇટ થઈ જાય, રિએક્શન એટલું બધું આવી જાય. ચંદન લઈને આવ્યા છે. પછી જ્યારે પાસે આવતા હતા ભગવાન એમના વખાણ કર્યા. અરે માધવાનંદજી, તમે તો બહુ જ ધન્ય છો, તમે તો બહુ જ મહાન છો, તમે બહુ વિદ્વાન છો, તમે બહુ મોટા સંન્યાસી છો, તમે શાસ્ત્રોક્ત વેદોક્ત પ્રમાણે એકદમ વ્યવસ્થિત મારી ભક્તિ કરો છો અને તમને ચંદન લગાડવું મને બહુ જ ગમે છે. વાહ માધવાનંદજી, તમારી ભક્તિની શું દાદ દેવી. બહુ વખાણ કરે, પેલા ફૂલતા ગયા. એટલે બહુ ફૂલતા ગયા એટલે એમને માધવાનંદજી થયું, આમને તો ચંદન બહુ જ ગમતું લાગે છે. હજી ક્લોઝ આવવા લાગ્યા. ભગવાન કે કુછ જ્યાદા ઇनको ફુલા દિયા.
હવે ફૂકો ફોડવો પડશે. પાસે આવતા હતા તો ભગવાને કીધું, અરે માધવાનંદજી, તમારું જે આ ચંદન છે ને એ કસ વગરનું ચંદન છે. આને કે ચંદન કહેવાય? આમાં સુગંધે બરાબર આવતી નથી, સાવ પેલું લો ક્વોલિટીનું ચંદન છે. અને આટલા લો ક્વોલિટીનું ચંદન તમે મને ધરાવો એ શોભે? અરે હું તો ઉત્તમથી ઉત્તમ વસ્તુનો ભોગતા છું. અરે આજે સાધારણ મનુષ્ય પણ બધી વસ્તુ બ્રાન્ડેડ વાપરતો હોય છે, ચીલા ચાલુ સાવ લોકલ કેટેગરીની નથી વાપરતો હોતો. તો હું તો ભગવાન છું, મને બ્રાન્ડેડ વસ્તુ ધરાવ ને આ બધું ચીલા ચાલુ કેમ ધરાવ છો? અરે બ્રાન્ડેડ ચંદન તો એવું હોય કે બાજુમાં મૂકી દો, એમાંથી જ સુગંધ 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 થઈ જાય, લગાડવાની જરૂર જ ના પડે. એને બ્રાન્ડેડ ચંદન કહેવાય. પણ ક્યાંથી લાવ? માધવાનંદજી, સાઉથ ઇન્ડિયાના અંદર મલ્યાગીરીના મોટા પર્વતો છે, ત્યાં ચંદનના વૃક્ષ ઉગે છે. અને એનું ચંદન એટલું બધું સ્ટ્રોંગ છે કે લગાડવાની જરૂર જ ના પડે, બાજુમાં મૂક્યો એમાંથી જ આખા ઓરડીમાં સુગંધ 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 થઈ જાય. મહારાજ, અહીંથી સાઉથ ઇન્ડિયા કેટલું દૂર છે, આપણે નોર્થ ઇન્ડિયામાં, તમે સાઉથ ઇન્ડિયાની વાત કરો છો. આ કોણ લાવશે આટલા દૂરથી? તમે. હું લેવા જાઉં તો આપની સેવા કોણ કરશે? તમારા હાથ નીચે બધા બહુ ટ્રેન થઈ ગયા છે. યુ ડોન્ટ વરી, તમે જલ્દી જાઓ, ચંદન લાવ. ઠીક છે, આ તો લગાડી છું, આને તો મને બાજુ પર મૂકી દો, હવે બ્રાન્ડેડ જ લગાડીશું. માધવાનંદજી બિચારા હાથ જોડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઠીક છે પ્રભુ, મેં यूं ગયા, यूं આયા. ભગવાનને થયું સાઉથમાં 6 મહિના જતા, 6 મહિના આવતા, 12 મહિનાની તો શાંતિ થઈ. सबका तब देखा जाएगा. ભગવાન કહે છે કોઈના સાથે ન ફાવતું હોય તો બોલીને નહીં બગાડવું, કોઈના સાથે ન ફાવતું હોય તો બોલીને એનું અપમાન નહીં કરવું, કોઈના સાથે ન ફાવતું હોય તો એના સાથે અભદ્ર ભાષામાં વાત નહીં કરતા, કોઈના સાથે ન ફાવતું હોય તો એને ડિસ્ટન્સ આપી દેજો, થોડાક દૂરી બનાવી લેજો, થોડાક દૂર થઈ જજો. લેટ ધ ટાઈમ હીલ ધ ટાઈમ. કારણ કે આ જગતના અંદર તમને કોઈ ઘાવ કોઈનાથી લાગ્યો હોય, બેસ્ટ મેડિસિન એ શબ્દો નથી, બેસ્ટ મેડિસિન એ રિવેન્જ નથી, પણ બેસ્ટ મેડિસિન લેટ ધ ટાઈમ હીલ ધ ટાઈમ. આ બહુ જ મોટો સૂત્ર છે. સમય જતા વ્યક્તિનું ઘાવ એ રૂઝાઈ જતું હોય છે, સમય જતા વ્યક્તિ એ બધું જ ભૂલી જતો હોય છે. આપણા બધાની મેમરી સાવ નકામી હોય છે, એટલું બધું યાદ નથી રહેતું હોતું ભાઈ. સારી મેમરી, જેની સારા હૃદયવાળી મેમરી હોય, ભૂલી જતો હોય છે અને પછી એ ક્ષમા આપી દેતો હોય છે. ઘણી વાર આપણે નાનપણમાં બહુ ઝઘડતા હોય, પછી મોટા થાય, તને ખબર છે તને કેટલા લાફા મારતો હતો, પછી તું પણ મને લાફા મારતો હતો, ભૂલાઈ ગયા લાફા ભાઈ, હવે મિત્ર થઈ ગયા બંને એકબીજાને, ભૂલાઈ જતું હોય છે. किसी के साथ अगर नहीं फाता है उसको डिस्टेंस दे दो, બોલીને નહીં બગાડો. વચનેષુ કિમ દરિદ્રતા. ક્યારે પણ કોઈના સાથે બોલીને નહીં બગાડવું, વચનોને મીઠા રાખો, વચનોને મધુર રાખો, કોઈને હર્ટ નહીં કરો. અને એમાં પછી નાટકીય ભાવના ન હોવી જોઈએ. તમારા મનમાં એના માટે ખૂબ દ્વેષ ભરાયેલું હોય અને ખાલી નાટક માટે થઈને તમે એના સાથે સારું રાખો, એ પણ પછી ખરાબ છે, એ તમને પાખંડી બનાવે છે. નથી ફાવતું, મારે એના માટે કોઈ દ્વેષ નથી રાખવો, એનો એ સ્વભાવ છે, મારો આ સ્વભાવ છે. નથી ફાવતું, બે સ્વભાવ જ છે. અને આ દુનિયાના અંદર એક વસ્તુ યાદ રાખજો ભાઈ, કે તમે એવું ઈચ્છા કરો કે પેલો પણ મારા જેવો જ વિચાર કરે, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ. દરેકની બુદ્ધિ સ્વતંત્ર છે, દરેકના વિચાર સ્વતંત્ર છે, દરેકનું મન સ્વતંત્ર છે, દરેકની કાર્ય કરવાની શૈલી સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ એ સ્વતંત્ર એક યુનિકનેસ સાથે જન્મેલો છે. તમે એવું એક્સપેક્ટ નથી કરી શકતા કે હું જેવું વિચારું છું એવું સામેવાળો પણ વિચારે ને એની ને મારી વિચારધારા સરખી જ હોય. યુ હેવ ટુ એક્સેપ્ટ ધ ડિફરન્સ ઓફ ઓપિનિયન ઇફ યુ વોન્ટ ટુ બી હેપી ઇન યોર લાઈફ. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ એઝ ઇટ ઇઝ. કારણ કે દરેક વ્યક્તિ તમારા જેવું નથી વિચારતો ભાઈ, એ દરેકના વિચાર અલગ છે. એને રિસ્પેક્ટ આપજો, દરેકના ઓપિનિયન્સને રિસ્પેક્ટ આપો. એ ઓપિનિયન માનવું ન માનવું એ સેકન્ડરી વસ્તુ છે. નથી ભાવતું, ડિસ્ટન્સ આપો, બોલીને નહીં બગાડતા. કોઈના પણ સાથે ખરાબ વ્યવહાર નહીં કરવો, કોઈના પણ સાથે ખરાબ રીતે નહીં બોલવું, કોઈના દિલને ઠોસ પહોંચે એ રીતે શબ્દો નહીં વાપરવા, ડિસ્ટન્સ આપી દો. ભગવાન પણ આટલું બધું જ્યારે ભક્તનું કેર લેતા હોય તો આપણે કે ભગવાનથી ઊંચા થઈ ગયા, ભગવાનમાં જ્યારે આટલી દીનતા હોય તો આપણા અંદર કેમ ના આવી શકે? ડિસ્ટન્સ દે દો. श्रीनाथ जी हमें सिखाते हैं, डोंट बी रिएक्टिव, बी प्रोएक्टिव.
મેં એક બહુ સરસ પુસ્તકમાં વાંચેલું, મને યાદ નથી કઈ પુસ્તક હતી, એમાં બહુ સરસ એક પ્રસંગ આપેલો કે વ્યક્તિ રિએક્ટિવ ન બને પણ વ્યક્તિ પ્રોએક્ટિવ બને. રિએક્ટિવ એટલે તરત રિએક્શન આપવું. કોઈ તમને કઈ કહી દે, તમને ખબર છે પેલો માણસ તમારા માટે આવું બોલતો હતો, અને એ સાંભળીને શબ્દો હજી તો મનમાં પડ્યા, તરત રિએક્શન આવી ગયું, બ્લા 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 બ્લા, ફોન કરી દેશે, આમ તેમ ભલા ઢીકણું છૂટું. રિએક્શનથી ઘણા બધા સંબંધો બગડતા હોય છે. એક વસ્તુ યાદ રાખજો, સંબંધોને બનાવતા ખૂબ વાર લાગતી હોય છે, પણ સંબંધોને બગાડતા જરાય વાર નથી લાગતી. એક રિએક્શનનું તણખડું એ આખા સંબંધને બગાડી નાખતું હોય છે. બિલ્ડિંગ બનાવતા બહુ વાર લાગે, પણ બિલ્ડિંગને તોડતા જરા પણ વાર લાગતી નથી. એમ સંબંધો બનાવતા ઉંમર નીકળી જતી હોય છે, તોડવામાં એક છાંટો જ જોઈએ. પેટ્રોલ પંપના અંદર એક છાંટો આવે, તણખડાનું આખું પેટ્રોલ પંપ અગ્નિભૂત થઈ જતું હોય છે. બનાવતા વાર લાગતી હોય છે. રિએક્શન મિજાજ વ્યક્તિનો બહુ ખરાબ છે. પ્રોએક્શન હોવું જોઈએ. મેં બહુ સરસ પ્રસંગ વાંચેલો, મને યાદ નથી આવતું અત્યારની તો કેતે, પણ બહુ સરસ હતું કે તમારા કોઈ મિત્રના લગ્ન હોય અને લગ્નના અંદર કોઈક કારણસર તમને આમંત્રણ નથી મળ્યું અને તમે એક અંગત મિત્ર તરીકે આમંત્રણ વગર પણ એના લગ્નમાં જાઓ છો. તમે એમ વિચાર કરો, મને આમંત્રણની શું જરૂર છે? તમે ગયા. હવે તમે ગયા અને પેલો વ્યક્તિ તમારા સામેથી 2-3 વાર ગુજર્યો, તમારા સામે બરાબર જોતો નથી, વાત નથી કરતો, એ એના કામમાં હશે, એના કંઈક વિચારમાં હશે, એને કંઈ બહુ નોટિસ નહીં કર્યું હોય, તો તમને એવું થાય કે આ કેવો વિચિત્ર માણસ છે. હું એના ત્યાં આવ્યો, મને નોટિસ નથી કરતો, વાતે નથી કરતો, મોઢું એ બરાબર રાખતો નથી. એટલે પછી તમે જો રિએક્ટિવ માણસ હો તો શું કરો? એ જ વખતે એના લગ્નના અંદર 10 જણાની ટોળકી ઊભી કરો અને એની નિંદા કરો. યુ નો માય ફ્રેન્ડ, such a bad person. He doesn't care. He did not invite me, still I came. No care, how he dare. એનું જ ખરાબ બોલો, એના જ ગ્રુપમાં. બીજું, ઘેર આવીને એકાદ કંઈક ફોડો, સોફા પર બેસો અને ગુસ્સામાં જેમ તેમ બોલ્યા કરો. ત્રીજું, પોતાની પત્નીને કહો, આપણા ત્યાં લગ્નનો પ્રસંગ આવવા દે, આખા ગામને બોલાવીશું, આને જ નહીં બોલાવીશું, આને દો अपने वहां प्रसंग, देखता हूं मैं भी इसको, क्या समझता है अपने आप को, हाउ ही डेयर. ચોથું, ફોન કરીને ગમે તેમ હજી તો પેલાની વાત સાંભળે તે પેલા જ આખું આજ ઉભરો કાઢવી દે. હવે આપણા વચ્ચે કોઈ સંબંધ નહીં, એવરીથિંગ જસ્ટ એન્ડ, તું તારા રસ્તે, હું મારા રસ્તે, પતી ગયો. આવા વિચારો જો તમારા અંદર પ્રગટ થતા હોય તો સમજો તમે એક રિએક્ટિવ માણસ છો. પરંતુ જે પ્રોએક્ટિવ માણસ છે એ સૌથી પહેલા તો ઓન ધ સ્પોટ, ઓન ધ ગિવન સિચ્યુએશન ક્યારે પણ રિએક્ટ કરતો નથી. તમારા સામે તમારા જીવનના અંદર કોઈ અણધારી એવી પરિસ્થિતિ ઊભી થઈ હોય જે તમે ક્યારે પણ ધારી પણ ન હોય, એવું વ્યવહાર તમારા સાથે થયું હોય, તો જો માણસ પ્રોએક્ટિવ હશે તો એ વખતે ક્યારે પણ રિએક્ટ નહીં કરે, એ થોડુંક ગમ ખાઈ જશે. આ બધું સિનારીઓ જોઈને ઘરે આવશે, ઘરે આવીને સોફા પર બેસીને આંખ બંધ કરીને સૌથી પહેલા વિચાર કરશે કે મારી આ વ્યક્તિ સાથેની ગઈ મુલાકાતમાં શું ચર્ચા થઈ હતી, અને એ ગઈ મુલાકાતના અંદર શું મારાથી એવું કંઈક બોલાયું કે ચલાયું નથી કે મેં એના દિલને ઠોસ પહોંચાડી હોય એટલે રિબાઉન્સ તરીકે એનું આવું વર્તન આવ્યું છે? શું મેં કોઈ ભૂલ તો નથી કરીને? હંમેશા પ્રોએક્ટિવ માણસ પહેલાં પોતાના દ્વારા થયેલી ભૂલનો કદાચ થઈ હોય તો એનું એનાલિસિસ કરે છે કે મારા કારણે તો આ રિબાઉન્સ નથી ને, મેરા તો કોઈ ફોલ્ટ નહીં ને, પહેલે મેં अपने आप को સિક્યોર કરું અને એને એક ચાન્સ આપે. 2-4 દિવસ જાય, સમય જાય, પતી જાય, રાહ જુએ, એનો ફોન આવે છે, નથી આવતો. એકાદે સામેથી ફોન કરી લે, તને શું તકલીફ છે, કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, તારો વ્યવહાર થોડોક અલગ લાગ્યો,
પછી કે ના 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 આવું નહોતું, આમ છે તેમ છે, ક્લેરિફિકેશન થઈ શકતો હોય છે. આ દુનિયાના અંદર માણસ ધારણાઓથી જ પસ્તાતો હોય છે. 1 to 1 એનું ક્લેરિફિકેશન થતું નથી ને, એટલે જ એ બહુ જ હેરાન થતો હોય છે. પેલા કંઈક કહી દીધું, આ કંઈક માની લીધું, પછી પાછું માઇન્ડમાં ભરાઈ ગયું, એટલે પેલો માણે એટલે પેલી વાત એનામાં ભંભરતી હોય, આ માણસ મારા માટે આવું બોલે, લલા પણ ચોખવટ તો ખરેખર બોલે, ક્લેરિફિકેશન નથી થતા. એને કદી ચાન્સ આપો, એકદમ મિસઅન્ડરસ્ટેન્ડિંગને પ્રગટ નહીં કરો, હજી એક ચાન્સ આપો. પ્રોએક્ટિવ માણસ ક્યારે પણ રિએક્ટ કરતો નથી, એ પોઝિટિવ વિચારતો હોય છે. શ્રીનાથજી બાબા કહે છે કે ભક્તિ કરને સે तुम प्रोएक्टिव बनते हो. એટલે હું ઘણી વાર કહેતો, સેવા સેવ્સ મેની રિલેશન. સેવા સેવ્સ મેની રિલેશન. તમે ભગવાનની સેવા કરશો ને તો ઘણા બધા રિલેશનને તમે સેવ કરી શકશો, કારણ કે ભગવાનની સેવાથી તમારા અંદર મીઠાશ આવશે, પ્રોએક્ટિવનેસ આવશે, પોઝિટિવિટી આવશે. તમે જેની સેવા કરો ને એના ગુણ તમારામાં આવે, નિશ્ચિત આવે, એમાં કોઈ બેમત નથી, આયા વગર રહે જ નહીં. એટલે ભગવાનની સેવા કરો તો ભગવાનના ગુણ તમારા અંદર આવે, મા બાપની સેવા કરો તો મા બાપનું પુણ્ય તમારા અંદર આવે, નાના બાળકની સેવા કરો, નાના બાળકની એ ડિવાઇન એનર્જી તમારા અંદર આવે, એના અંદર ખૂબ એનર્જી હોય છે. તમે જેની સેવા કરો એના ગુણ તમારામાં આવવાના જ છે. ભગવાનની સેવા કરશો તો ભગવાનના થોડાક ગુણો આવશે, ભક્તિ આવશે. સેવા સેવ્સ મેની રિલેશન્સ. માધવાનંદજીને ડિસ્ટન્સ આપ્યું. તમારા જીવનમાં કંઈ પણ અણધાર્યું થાય, ડિસ્ટન્સ આપો. લેટ ધ ટાઈમ હીલ ધ ટાઈમ. આંગળીમાં જ્યારે ચાકુ વાગે ત્યારે લોહી નીકળે, એમ જીવનના અંદર પણ આપણા મનની ઈચ્છા જ્યારે પૂરી થતી નથી ત્યારે લોહી નીકળે છે, દુઃખનું લોહી નીકળે છે, અશાંતિનું આપણા મનમાંથી. તે વખતે હલ્દી લગાડો, અને હલ્દીનું નામ છે ભગવાને જે કર્યું એ સારા માટે કર્યું. આ હલ્દી છે, આ હલ્દી લગાડો અને સમય જવા દો, ઓટોમેટિક રૂજ આવી જશે, ઓટોમેટિક સ્વીકારી લેશો. માધવાનંદજી ગયા ચંદન લેવા, અને 1 વર્ષે માધવાનંદજી પાછા આવ્યા. એટલે 12 મહિના પછી પાછા આવવાની તૈયારી કરી રહ્યા હતા, પણ અધવચ્ચે જંગલમાં ભગવાન પ્રગટ થયા અને માધવાનંદજીને કહેવા લાગ્યા, હે માધવાનંદજી, તમારી ભક્તિ ખૂબ મહાન છે, તમે પાછા આવી રહ્યા છો ચંદનના સુંદર લઈને, પરંતુ હે માધવાનંદજી, હું ઉત્તર ભારતમાં વસું છું અને મને ઠંડી ગરમી બધું લાગતું હોય છે, તમારો ભાવ ચંદન ધરાવવાનો છે, તમને પણ મારે હર્ટ નથી કરવા, તમારી પણ ઈચ્છા પૂરી થાય અને મારી પણ ઈચ્છા પૂરી થાય એવો વચલો રસ્તો હું તમને કાઢી આપું છું. દક્ષિણના અંદર મારું બહુ સુંદર હેમગોપાલનું સ્વરૂપ છે, ઇન્દ્ર સાક્ષાત દર્શન કરવા આવે છે, અને સાઉથ ઇન્ડિયાના અંદર ખૂબ ગરમી પડે, 12 માસ ત્યાં ચંદન ધરાવવામાં આવે છે. એટલે હું તમને વિનંતી કરું છું, તમે મારા હેમગોપાલના સ્વરૂપની ભક્તિ કરો, તમે ત્યાંના મુખિયાજી બની જાઓ, 12 માસ જેટલું ચંદન ધરવું હોય ત્યાં ધર્યા જ કરો, ધર્યા જ કરો, ધર્યા જ કરો, મને ઠંડી લાગવાની નથી, મને ખૂબ પ્રિય લાગશે. માધવાનંદજી, તમે જાઓ, હેમગોપાલના મુખિયાજી બનો. ભગવાને માધવાનંદજીનું ટ્રાન્સફર કરી દીધું હેમગોપાલની સેવાના અંદર. ભગવાન કે सांप भी मर गया और लाठी भी नहीं टूटी, मेरा काम भी हो गया और इसका दिल भी नहीं दुखा. આવો વચલો રસ્તો ભગવાને કાઢ્યો. સંબંધને સુધારીને પણ પોતાની વાતને કઈ રીતે મનાવી એ ભગવાન શ્રીનાથજી પાસે શીખવા જેવી છે, કે વચલો રસ્તો કઈ રીતે ભગવાન કાઢે છે. તો જ્યારે કહેવાય નહીં અને સહેવાય નહીં ત્યારે વચલો રસ્તો કાઢજો. એ મીઠાશથી નીકળી શકે છે, કંકાસથી નથી નીકળતું. કંકાસથી તો એક જ રસ્તો નીકળે છે, એ છૂટા થવાનો રસ્તો છે. કંકાસ એ છૂટો પાડે છે, મીઠાશ એ છૂટો પાડીને પણ ભેગો રાખે છે. મીઠાશ એ છૂટી થઈને પણ ભેગો રહેશે. કંકાસ એ છૂટું જ પાડશે ખાલી. કંકાસથી છૂટા નહીં પડતા ભાઈ, મીઠાશથી છૂટા પડજો. ડિસ્ટન્સ એ બહુ જરૂરી છે જ્યારે કોઈના સાથે ન બનતું હોય, ન ફાવતું હોય. કુમનદાસજી આ પ્રસંગને યાદ કરી રહ્યા છે. ભગવાન સતકરા પધારી ગયા છે. કુમનદાસજી યાદોના અંદર પરોવાઈ ગયા છે. કુમનદાસજી વિચાર કરે છે, અરે આ શ્રીનાથજી બાબા એ મારી કેટલી કેર લેતા હતા. એકવાર શ્રીનાથજી કુમનદાસજીના વાડામાં પધાર્યા અને પૂછવા લાગ્યા, કુમના,
તારા કેટલા દીકરા છે? કુંભનદાસ કે લાલા તમે મારી મશ્કરી કરો છો, શું લેવા ટાઈમ પાસ કરો છો? કુંભનદાસજીને કોઈ સંસારિક વસ્તુઓ બહુ ગમતી નથી. લાલા મારો એક પણ પુત્ર નથી. જુઠ્ઠા, મેં તો સાંભળ્યું તારા 6 પુત્ર છે ને 7મા ગુડ ન્યૂઝ આવવાના છે, અને તું કે છે એક પણ પુત્ર નથી. અરે લાલા મારા બધા પુત્ર એ મારી પત્ની પર ગયા છે, એકે મારા જેવો નીકળ્યો નથી. એ બધાને તારામાં રસ નથી, એમના મને રસ નથી. પુત્ર હોઈને પણ પુત્ર કહેવાના લાયક નથી. પણ પેલો કૃષ્ણદાસ તો ગાયોની સેવા કરે છે. ચલ કૃષ્ણદાસ તારી ગાયોની સેવા કરે છે, એને હું મારો અડધો પુત્ર માનું. જે દિવસે તારી પણ કરતો થઈ જશે એ આખો થઈ જશે. એટલે પછી કન્ક્લુઝન નીકળ્યું, કુંભનદાસને કેટલા પુત્ર? અડધા પુત્ર, હાફ ચાઇલ્ડ. લાલાને બહુ ચિંતા થતી કે આની પરંપરાને સાચવવા વાળું કોઈ છે જ નહીં. ભગવાન કે મનમાં ઈચ્છા હતી કે કુંભનદાસજી આટલા મોટા કીર્તનકાર છે તો એમની પરંપરામાં પણ કોઈ એમના જેવો નીકળે અને આ પરંપરાને સાચવે, આ વિરાસતને સાચવે. અને ભગવાનને આ ચિંતા થઈ અને કુંભનદાસજીને ભગવાન એક સરપ્રાઈઝ આપવાના છે. કુંભનદાસને કીધું, चल कुमना अपन जमनावता गांव जाते हैं, वहां चोरी करते हैं. अरे लाला जमनावता गांव तो मेरा गांव है. मेरे गांव में चोरी? हाँ तेरे गांव में चोरी. मुझे लेकर चोरी? हाँ तेरे गांव में तुझे लेकर चोरी. मारा सगावाड़ा त्या चोरी? हाँ मारा सगावाड़ा त्या चोरी. ठीक છે ચલો લાલા. લાલા એમના સ્કંદ પર બિરાજમાન થયા, 2-4 સખાઓને સાથે લીધા અને લાલા પધાર્યા છે જમનાવતા ગામમાં. એક ઘર હોય છે એ ખુલ્લું હોય છે. જે દિવસે ચોરી થવાની હોય એ દિવસે ઘણીવાર ઘર ખુલ્લું મુકાઈ જાય. આવા કોઇન્સિડન્સીસ ઘણીવાર થતા હોય. ઘર ખુલ્લું મુકાયું છે અને કોઈ ઘરમાં છે નહીં. લાલાએ 3-4 સખાઓને કીધું, ફિલ્ડિંગ સેટ કરી, એક બારી પર, એક પાછળની બારી પર, એક આગળના ડોર પર બધાને ધ્વજા આપી. કોઈ પણ દૂરથી આવતું દેખાય ધ્વજા ઊંચી કરવાની એટલે બધા ભાગી જઈશું. કુંભનદાસજી સાથે લાલા અંદર પધાર્યા. ઉપર પેલી દોણી લટકેલી છે અને દોણી ફોડવામાં લાલા ખૂબ એક્સપર્ટ છે. એ દોણી એટલી બધી ઊંચી છે કે એમને પહોંચી શકાય એમ નથી. કુંભનદાસજી ટેબલ લાવ્યા, ટેબલના ઉપર લાલા ચડ્યા. એ ટેબલ પોતાનું બેલેન્સ ચૂકી રહ્યું છે. कुंभनदासजी स्ट्रॉन्ग टेबल ने पकड़ी. लाला तुम अपना काम करो, मैं ये चोरी में तुम्हारा साथ देता हूँ, मैं भी तुम्हारे साथ चोर जैसा ही हूँ. ये टेबल पकड़ीने लाला ने साथ आपे છે અને આ રીતે જ્યારે લાલા દોણીને ફોડવા માટેના પુરુષાર્થ કરે છે. લાલા બહુ એક્સપર્ટ છે. એટલે જન્માષ્ટમી આવે ત્યારે મુંબઈના અંદર ઊંચી ઊંચી દોણીઓ લટકાવવામાં આવે અને પછી એક પછી એક બધા ઉપર ચડવા લાગે. પાણી રેડવામાં આવે, પાડવામાં આવે, પાછા ચડે, પાછા પડે. આ રીતે મુંબઈના અંદર ખૂબ સુંદર રીતે કાર્યક્રમ થતા હોય. માખણ સુધી હાથ પહોંચી ગયો. માખણને પણ છોડવું નથી અને ધોતિયું નીકળે એવું કરવું નથી. કહી પણ ન શકાય, સહી પણ ન શકાય. ભગવાનને પણ આવી સિચ્યુએશન આવે. પણ જ્યારે માખણ સુધી હાથ પહોંચી ગયું છે એ જ વખતે કુંભનદાસજી આ દૃશ્ય જોઈ રહ્યા છે. એ ધોતિયાને સરકતા કુંભનદાસજી જ્યારે નિહાળતા હોય છે એ જ વખતે ભગવાને પોતાના બીજા 2 હસ્તને પ્રગટ કર્યા છે અને બીજા 2 હસ્તથી પોતાનું ધોતિયું સંભાળ્યું છે. ચતુર્ભુજ સ્વરૂપે કુંભનદાસજીને દર્શન આપ્યા છે. 4 હાથવાળા ભગવાનના દર્શન થયા છે. આવી અભૂતપૂર્વ ભગવાને લીલા કરી છે. દોડતો એક વ્રજવાસી આવ્યો અને કહેવા લાગ્યો, બધાઈ હો कुंभनदास, बधाई हो, बधाई हो, आपके वहां 7वां पुत्र हुआ है. कृष्ण भगवान मुस्कुराता मुस्कुराता कहवा लगा, कुंभनदास ये 7वां पुत्र वो तेरा पूर्ण पुत्र है, वो तेरी कीर्तन विरासत को आगे बढ़ाएगा और उसका नाम तुझे चतुर्भुज दास रखना है. ये मेरा दास बनने वाला है, ये बहुत बड़ा कीर्तनकार बनने वाला है. ये चतुर्भुज दास जी નું મંગલ પ્રાગટ્ય થયું છે. એ ભગવાનના દૈવી જીવ છે. કુંભનદાસજી આ લીલાને જોઈને ખૂબ પ્રસન્ન થયા. આંખમાંથી અશ્રુઓ વહી રહ્યા છે, મુખમાં મુસ્કાન આવેલી છે. ભગવાનના આવા સુંદર પ્રસંગોને નિહાળતા નિહાળતા કુંભનદાસજી એ ફૂલે નથી સમાઈ રહ્યા.
હૃદય દુખી થયેલું છે, પણ આંખ એ અશ્રુથી ભીની થયેલી છે. ભગવાનના સુંદર પ્રસંગોને યાદ કરતા કરતા કુમનદાસજી હે લાલા, તું મને છોડીને જતો રહ્યો, પરંતુ તે મને કેટલી બધી વાર સરપ્રાઈઝ પણ આપી છે. અરે સરપ્રાઈઝ આપવા માટે તે મને નિમિત્ત બનાવ્યો છે. યાદ કરે છે પ્રસંગને કુમનદાસ કે એકવાર ભગવાને મુખિયાજીના કાનમાં કીધું, મારે કોઈકને સરપ્રાઈઝ આપવી છે, અને સરપ્રાઈઝ હંમેશા સિક્રેટ હોય. પછી મુખિયાજીએ સદુ પાંડેના કાનમાં કીધું, એમને કુમનદાસના કાનમાં કીધું. આવું થાય ઘણી વાર, આપણે કોઈને કહીએ ને એટલે પછી પેલો બીજાને કે મેં તને કીધું છે ને કોઈને કહેતો નહીં, એ પછી ત્રીજાને કે મેં કીધું છે કોઈને નહીં કહેતો, ચોથાને આખા ગામમાં વાત જતી રહે, સરપ્રાઈઝ કે રહે જ નહીં. બધા ભેગા થયા, શ્રીનાથજીને સરપ્રાઈઝ આપવી છે, એટલે સરપ્રાઈઝ આપવા માટે પૈસા તો જોઈએ. એટલે કોઈકે કીધું હું 1 મુદ્રા કાઢું, કોઈકે કીધું 2 મુદ્રા કાઢું. બધા સેવકોની મીટિંગ થઈ. કુમનદાસ કે હું 5 મુદ્રા કાઢું. કુમનદાસે 5 મુદ્રા આપી. 21 મુદ્રા ભેગી થઈ. અડધી રાત્રિએ રસોઈ ઘરના દરવાજાઓ બંધ થયા. ખાંડની ચાસણી તૈયાર કરવામાં આવી. ખાટા દહીંના અંદર આથો આવવા આવ્યો છે. જાડો વસ્ત્ર તૈયાર કરવામાં આવ્યો, છિદ્ર કરવામાં આવ્યું, અને કઢાઈના ઉપર બધા ભીતરિયાઓના હાથ ગોલ 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 ફેરવવા લાગ્યા, અને જલેબીઓના ટોકરાના 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 ટોકરા તૈયાર થવા લાગ્યા. આખું રસોઈ ઘર જલેબીથી ભરાવા લાગ્યું. આખી રાત સામગ્રી ચાલી છે, જલેબીઓ બની છે, એટલી બધી જલેબી 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 ચારે બાજુ. બીજા દિવસની સવાર પડી, અને બીજા દિવસની સવારે શહેનાઈઓની સુરાવલી વાગી રહી છે, કીર્તનની રમઝટો બોલાઈ રહી છે, તોરણ બાંધવામાં આવ્યા છે, હલ્દી કુમકુમના ચોક પૂરવામાં આવ્યા છે, શ્રીનાથજી બાવાને અભ્યંગ કરવામાં આવ્યું છે, ખૂબ સુંદર રીતે અત્તર સમર્પવામાં આવ્યું, કેસરી વસ્ત્રથી શ્રીનાથજી બાવા પરિધાન થયા છે, કુલે જોડના શૃંગાર ધારણ કર્યા છે. ખૂબ સુંદર રીતે શ્રીનાથજી બાવા આજે મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે. શ્રીનાથજી બાવાના સામે જલેબીઓના ટોકરાના 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 ટોકરા એ પધરાવવામાં આવ્યા છે. ચારે બાજુ જલેબી છે. ભોગ મંદિરના અંદર રાજભોગ સાથે જલેબી ધરવામાં આવી છે. શ્રી ગુસાઈજી ગોકુલજી જતીપુરા પધારે છે અને ગિરિરાજજીના શિખર પર પધારી રહ્યા છે ભોગ ધરવા માટે. મુખિયાજીને પૂછ્યું, મુખિયાજી કયો સમય થયો છે ઠાકોરજીનો? બસ ભોગ ધરવાની તૈયારી છે. અને જ્યાં શ્રી ગુસાઈજીએ નિજ મંદિરના અંદર પ્રવેશ કર્યું છે, ચારે બાજુ જલેબી 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 દેખાય છે. એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા ગુસાઈજી, આટલી બધી જલેબીઓ કઈ ખુશીમાં બનાવી છે? ત્યારે મુખિયાજી બોલ્યા, આજે શ્રીનાથજી બાવા આપનો હેપી બર્થડે એ જલેબી આરોગીને ઉજવી રહ્યા છે. આજે આપના જન્મદિવસને ભગવાન જલેબી આરોગીને ઉજવી રહ્યા છે. ભગવાને પોતે જલેબીઓ કરાવી છે આ ગુસાઈજીને સરપ્રાઈઝ આપવા માટે. ગુસાઈજીના આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી છે. बहुत प्रसन्न हुए गुसाईजी. श्रीनाथजीए गुसाईजीने सरप्राइज આપી. ત્યારથી ગુસાઈજીના ઉત્સવ પર આજ દિન સુધી માક્ષરવદ નોમને જલેબી નોમના રૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવી. અને આજે પણ ગુસાઈજીના ઉત્સવે ઠાકોરજીને એ જલેબી ભોગ ધરવામાં આવતી હોય છે. આજે પણ श्रीनाथजी बाबा એ जलेबी आरोग्य છે. जन्मदिन के दिन भगवान ने सरप्राइज दी है. कुम्भनदास जी इस प्रसंग के साक्षी में है. ભગવાનને જલેબી ગમે. ભગવાન કહે છે તમારો જન્મદિવસ હોય તો મોડું મીઠું કરવું જોઈએ, એટલે ભગવાને પણ જલેબી કરાવી. પણ આપણે બધા જલેબીને બહુ પોઝિટિવલી ના લેતા હોય. સીધો છે જલેબી જેવો, બહુ જલેબી જેવી વાતો કરે છે. એની વાતોમાં નહીં આવતા ખોવાઈ જશો.
એ જલેબીની ઉપમાને બહુ પોઝિટિવલી લેવામાં આવતી નથી. જલેબી એટલે ગોળ 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 ગોળ, જેમાં ક્લેરિટી ના હોય જલેબી, જે ગોળ 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 હોય જલેબી. પણ તમને ખબર છે જલેબીના ગુણ કેટલા છે? ભગવાન કે એમને જલેબી ખાય? કંઈક હશે તો ખાતા હશે. જલેબીનો સૌથી મોટો ગુણ, જલેબીનો એક પોઈન્ટ હોય, એનાથી બીજો પોઈન્ટ જોડાય, બીજાથી ત્રીજો પોઈન્ટ જોડાય, એનાથી ચોથો પોઈન્ટ જોડાય, જે જોડે એને જલેબી કહેવાય. શ્રીનાથજી બાબા કહે છે તમારો જન્મદિવસ હોય ત્યારે બધાને જોડવાનું કામ કરજો, બધાથી પ્રેમ કરજો, પ્રેમથી બધાને ભેગા કરજો. જન્મદિવસના દિવસે જોડવાનું કામ કરજો. પણ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને જન્મદિવસના દિવસે કાપવાનું કામ કરતા હોઈએ છીએ. ભગવાન કહે છે કાપતા નહીં પણ બધાને જોડજો. જે જોડે એને જલેબી કહેવાય. આપણે કાપવાનું કામ કરીએ છીએ. કેક લાવે ને એના પર મીણબત્તી સળગાવે ને પછી એના પર દીવો થાય ને પછી ફૂ કરીને બુજવી નાખે, પછી બધા તાળી પાડે, વાય ને બહુ મોટી ધાડ મારી. આ આપણી સંસ્કૃતિ છે. ये हमारी संस्कृति है. हमारी संस्कृति दीपक को बुझाना नहीं सिखाती भाई. हमारी संस्कृति दीपक को प्रज्वलित करना सिखाती है. बुझाવું એ આપણી સંસ્કૃતિ નથી, પ્રગટ કરવું એ આપણી સંસ્કૃતિ છે. અને પાશ્ચાત્ય જગતવાળાએ તો બધું આપણું ઊંધું જ કર્યું છે. એ લોકો ઊંધું જ કરે છે કારણ કે આપણને ફોલો નથી કરતા. એટલે શ્રીનાથજી બાબા એ સાક્ષાત પ્રેમ રસથી ભરાયેલા છે, ભક્તિના મધુર રસથી ભરાયેલા છે. અને જે રસથી ભરાયેલા હોય એમને રાસ ખૂબ પ્રિય હોય છે. ભક્તિનું પરમ ફલ એ રાસ છે. ભગવાનની સેવાના અંદર વિવિધ પ્રકારના ભાવ છે. વાત્સલ્ય ભાવ છે જે યશોદાજીમાં હતું, સખા ભાવ છે જે વ્રજ ભક્તોમાં હતું, અને માધુરી ભાવ છે જે ગોપીજનોમાં હતું. ભગવાને આ મધુર ભાવ ગોપીજનોને આપ્યું અને એમાં સવિશેષ સ્ત્રીઓને આપ્યું. એક જણાએ પ્રશ્ન કર્યો કે ભગવાન માટે તો પુરુષ હોય કે સ્ત્રી હોય, ભગવાન માટે તો બંને સરખા છે, પછી સવિશેષ સ્ત્રીઓ સાથે પક્ષપાત કેમ કર્યો? કેમ ભગવાને ખાલી સ્ત્રીઓ સાથે જ રાસ કર્યો અને પુરુષો સાથે નથી કર્યો? ત્યારે એનો ઉત્તર આપવામાં આવ્યું કે આ વિશ્વના અંદર ભોગતા એ પુરુષ છે અને ભોગ્ય એ સ્ત્રી છે. ભગવાન કહે છે મારું જેને રસાસ્વાદન લેવું હોય એ પુરુષ બનીને નથી લઈ શકતો, એને સ્ત્રી જ બનવું પડે. પછી પુરુષ હશે એને પણ સ્ત્રી બનવું પડશે તો જ એ મને પામી શકે છે. મને પામવા માટે સ્ત્રી જ બનવું પડે છે. મારા માટે તમારા હૃદયમાં પ્રેમ જાગૃત કરવા માટે સ્ત્રી બનવું પડે છે. એ જ્યાં સુધી ગોપી ભાવ જાગૃત થતો નથી ત્યાં સુધી એ ભગવાનના પ્રેમ રસનું રસાસ્વાદન થતું નથી. એટલે જ તો રામાવતાર વખતે જ્યારે ઋષિ મુનિઓ દાઢી મૂછ ખૂબ લાંબી લાંબી, અને એ વખતે રામ ભગવાનને કહેવા લાગ્યા હે રામ ભગવાન અમારે આપના સ્વરૂપનું રસાસ્વાદન કરવું છે. રામ ભગવાન કહે છે તમે અત્યારે પુરુષ છો, હું પુરુષ છું, પણ તમારી ઈચ્છા હું ચોક્કસ પૂરી કરીશ. તમને આવતા અવતારના અંદર હું ગોપીઓ બનાવીશ અને હું પોતે કૃષ્ણ બનીને તમારા સાથે રાસ કરીશ. તો જેટલા પણ રાસલીલાની ગોપીઓ છે એ બધા ગયા જન્મના ઋષિ મુનિઓ છે. ભગવાને બધા ઋષિ મુનિઓને ગોપી બનાવ્યા છે, બધા પુરુષો સ્ત્રી બન્યા છે. અને એટલે જ ભગવાનના રાસના અંદર શંકર ભગવાન પણ આવ્યા, એમને પણ સ્ત્રી બનવું પડ્યું છે. એટલે ગોપેશ્વર મહાદેવનો જય જયકાર થયો છે. મહાદેવજીને પણ સ્ત્રી બનીને એ રાસના દર્શન કરવું પડ્યું. જબ મહાદેવજી को भी स्त्री बनना पड़ा तो मनुष्य को तो बनना ही पड़ता है. मधुर भाव એ સ્ત્રી બનીને ભગવાનમાં પ્રગટ થાય છે. રાસલીલા એક કામ લીલા નથી. રાસલીલા એક કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાની લીલા છે. એટલે જ ભગવાને જ્યારે રાસ કર્યો ત્યારે કામદેવ આવ્યા છે, અને આ કામદેવના ભગવાન ઉપરના 5 બાણ
એને જ ભાગવતનું રાસ પંચાધ્યાય કહીએ છીએ. कामदेव के छे, हे भगवान मैं आज तुम पर मेरे बाण चलाऊंगा. रास लीला ए खाली गोपीओ સાથેની લીલા નથી, પણ એના સાથે સાથે કામદેવ સાથેનું યુદ્ધ પણ છે. અને એ યુદ્ધના અંદર કામદેવ એ ભગવાનના અંદર પ્રવેશ કરવાની કોશિશ કરે છે અને ભગવાન એને પરાસ્ત કરે છે. ભગવાનના સામે કામદેવ આવ્યો છે. ભગવાન કહેવા લાગ્યા, તું અત્યારે કેમ આવ્યો? અડધી રાત્રે પ્રગટ થયો. કામદેવ કે હું અડધી રાત્રે જ પ્રગટ થાઉં ને, સવાર સવારે થોડો આવું. ભગવાન કે છે, તને યાદ છે કે શંકર ભગવાન એક દિવસ ધ્યાન કરતા હતા અને તેને બહુ હેરાન કરેલો. શંકર ભગવાને ત્રીજા નેત્ર ખોલીને તને ભસ્મીભૂત કરેલો, તને યાદ છે? હા, એ તો મને યાદ છે. પણ શંકર ભગવાન તો ધ્યાન કરતા હતા ને, અને કોઈ ધ્યાન કરતું હોય ને એને હું હેરાન કરું તો મારે ભસ્મ થવું જ પડે. તમે કયા મોટા ધ્યાન કરો છો? તમે ધ્યાન કરવા બેઠા છો? તમે તો રાસ રમવા બેઠા છો. એટલે હું તમને તો ચોક્કસ હેરાન કરીશ. ભગવાન બોલવા લાગ્યા, રામાવતારમાં કેમ મારા પાસે આવ્યો નહીં? એ કે રામાવતારમાં તમે એક પત્નીનો વ્રત રાખેલો, અને જેનું એક પત્નીનો વ્રત હોય એ બ્રહ્મચારી જ કહેવાય, એટલે તમને બહુ ડિસ્ટર્બ નતા કર્યા. અહીંયા તમારા કઈ ઠેકાણા નથી. અહીંયા તમે આટલા બધા ગોપીઓના વચ્ચે છો, અને અહીંયા તો બહુ સારો મોકો છે कि હું તમારા બુદ્ધિના અંદર પ્રવિષ્ટ થાઉં. कृष्ण भगवान के छे, याद कर जब शंकर भगवान ने तुझे भस्मीभूत किया तब मैंने ही मेरे पुत्र के रूप में तुझे प्रकट किया. कामदेव तू तो मारो पुत्र छे. भगवाने कामदेव ने प्रद्युम्न रूपे प्रकट કર્યા છે, અને कामदेव એ ભગવાનનો છોકરો છે. तू पुत्र बनकर पिता के साथ युद्ध करेगा? हाँ भगवान, मैं पुत्र बनकर तुम्हारे साथ युद्ध करूंगा. युद्ध करना वो मेरा काम है, तुम्हारे अंदर प्रविष्ट होना मेरा काम है. कामदेव ने भगवान नु युद्ध ए रासलीला છે. भगवान शंकर ए योग करे છે, तो भगवान कृष्ण ए भोग करे છે. भगवान कृष्ण योग કરીને પણ યોગી કહેવાયા, પરંતુ કૃષ્ણ ભગવાન ભોગ કરીને યોગેશ્વર કહેવાય. એક યોગ કરે અને યોગી કહેવાય એ સામાન્ય વાત કરે છે, થાય છે, પરંતુ કોઈ ભોગ કરે અને યોગેશ્વર કહેવાય એ બહુ ઉત્તમ વાત કહેવાય. ફરક શું છે? શંકર ભગવાન એકાંતના અંદર, પિન ડ્રોપ સાયલેન્સના અંદર આંખ બંધ કરીને વૈરાગ ભાવને જાગૃત કરીને યોગ કરે છે, એટલે યોગી કહેવાયા. પરંતુ કૃષ્ણ ભગવાન પણ યોગ કરે છે, પણ કઈ રીતે કરે છે? જેમ કોઈક જગ્યાએ શાંતિ હોય, એકાંતનું વાતાવરણ હોય અને તમે ધ્યાન કરવા બેસો, કોઈનું પણ કોન્સન્ટ્રેશન થઈ જાય, પરંતુ બેન્ડ બાજા વાગતા હોય, જોર જોરથી અવાજ આવતો હોય, અને ખૂબ અવાજના વચ્ચે જ્યારે તમે આંખ બંધ કરીને તમારા જાતને ધ્યાનસ્થ કરી શકતા હો તો તમે યોગી નહીં પણ મહાયોગી કહેવાઓ, કારણ કે અવાજના વચ્ચે પણ તમારું મન અસ્થિર નથી થયું. શંકર ભગવાન એકાંતના અંદર યોગ કરે છે, પણ કૃષ્ણ ભગવાન હજારો ગોપીઓના વચ્ચે રહીને પણ એમના મનમાં ગોપીઓ માટે કોઈ પણ જાતનો કામ ભાવ કે વિકૃત ભાવ પ્રગટ થયો નથી, અને ગોપીઓના વચ્ચે રહીને પણ જે ધ્યાન કરી શકે એ યોગી ન કહેવાય, પરંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણ કહેવાય, જેના અંદર કામ પ્રવિષ્ટ થઈ શક્યું. એ મહાયોગી છે. શંકર ભગવાન યોગ કરે છે પણ ફળમાં ભોગ આપે છે. શંકર ભગવાનની ભક્તિ શું આપે? ભોગ આપે. કૃષ્ણ ભગવાનની ભક્તિ, ભગવાન કૃષ્ણ એ ભોગ કરે છે, પણ ભક્તિના ફળમાં એ યોગ આપે છે. રાસલીલા એ ભગવાનની એક અદ્ભુત લીલા છે, જ્યાં ગોપીઓનો ભગવાને સ્વીકાર કર્યો છે. એ રાસ કરવાની ઈચ્છા ભગવાન શ્રીનાથજીના મનમાં થઈ. એ વખતે ગુસાઈજીના શરણે ઘણા બધા જીવો આવતા. એમાંના એક જીવ આવ્યા, નામ એમનું ભોળા પટેલ. આ ભોળા પટેલ એ બહુ ભોળા છે, એવું કહેવાય પટેલો ખૂબ ભોળા હોય. વિચારીને કરે ને વાણિયો કહેવાય, પણ કરીને વિચારે ને પટેલ કહેવાય. જે વિચારીને કરે વાણિયો,
પણ જે કરીને વિચારે એ પટેલ. એના પેલા કૃત્ય હોય છે, એ કરી નાખે. એકવાર દિલ આનો કોઈના પર આવી જાય, હૃદયમાં ભાવ આવી જાય, પેલા કરી નાખે, પછી ભલે વિચારે. પણ વાણીઓ 10 વાર વિચારીને કરે. વાણિયામાં બુદ્ધિ આગળ છે, દિલ પાછળ છે. પટેલમાં દિલ આગળ છે, બુદ્ધિ પાછળ છે. આ બંનેના ફાયદા છે ભાઈ, બંનેના પ્રોઝ અને કોન્સ છે. ભોળા પટેલ. બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યકૃતઃ ઊરુ તદસ્ય યદ્વૈશ્યઃ પદવ્યાગ શૂદ્રો અજાયત. બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી નીકળ્યા. એટલે ભગવાન કહે છે તમારા અંદર બોલવાની ખૂબ સારી કળા હું આપું છું. તમારા અંદર બોલવાના જીનેટિક્સ છે, યુ કેન સ્પીક વેલ. એટલે બ્રાહ્મણો પાસે ભગવાને પહેલાથી જ બોલવાની એક સારી શક્તિ આપી, એક સારું ટેલેન્ટ આપ્યું. એ લોકો ઉપદેશ આપી શકે, બોલી શકે, જ્ઞાન મેળવી શકે, જ્ઞાની થઈ શકે. બાહુરાજન્યકૃતઃ. હે ક્ષત્રિયો, ક્ષત્રિયો ભગવાનના બાહુમાંથી પ્રગટ થયા છે. ભગવાન કહે છે તમારા અંદર મસલ પાવર છે. બ્રાહ્મણના અંદર બ્રેન પાવર છે, તો તમારા અંદર મસલ પાવર છે. તમે બહુ સરસ ફાઇટ કરી શકો છો, કારણ કે તમારા અંદર મારા હાથના જીનેટિક્સ છે. यू कैन फाइट वेल, तुम बलवान हो. ब्राह्मण के अंदर कल है तो तुम्हारे अंदर बल है. उरु तदस्य यद्वैश्य. વાણિયા પટેલ એ બધા ક્યાંથી પ્રગટ થયા? ભગવાનના પેટમાંથી. ભગવાન કે છે તમારા અંદર મારા ધંધાના જીનેટિક્સ મૂકું છું, તમે ધંધો સારો કરી શકશો. બ્રાહ્મણ બોલી શકશે પણ તમે ધંધો કરી શકશો. બ્રાહ્મણો ધંધો બહુ સારો ન કરી શકે. હા, અપવાદ તો બધે હોય, પણ મોટા ભાગે તમે આજે આખા ભારતના અંદર જો આખો સર્વે કાઢો તો મિલિયનર્સનું આખો લિસ્ટ કાઢો, એના અંદર ભટ્ટ, દવે, જોશી ના દેખાય, ઓછા જોવા. વાણિયા, પટેલ, મારવાડી, લુહાણા એ બધા જોવા મળે, કેમ કે એનામાં જીનેટિક્સ જ નથી. પણ અપવાદ હોય છે, એવું નથી કે અપવાદ નથી હોતા. અપવાદ દરેક જગ્યાએ. પદવ્યાગ શૂદ્રો અજાયત. તમારે સેવા કરવાની. શુદ્ર ભગવાનના સેવાના જીનેટિક્સ એ શુદ્રમાં છે. તો પટેલો એ ભગવાનના પેટમાંથી નીકળ્યા છે. ભગવાન કે છે પટેલો બધા હૃદયના ભોળા. આ ભોળા પટેલ એ ગુસાઈજીના શરણે આવ્યા. ગાયોની સેવા ગુસાઈજીએ સોંપી છે. ગાયોની એટલી સુંદર સેવા કરે, દિવસ રાત મહેનત કરે. કામ કરવામાં, મહેનત કરવામાં પટેલ કોઈને પાછો ના પડે. આમ ખેડૂતના સંસ્કાર ને એટલે ખૂબ મહેનત કરી શકે. 2 દિવસ સુધી ખાધા પીધા વગર ગાયોની સેવા કરી અને ભૂખ્યો હતો. શ્રીનાથજી બાવાને થયું બિચારો ભૂખ્યો છે, લાવ એને જઈને હું પોતે લાડુ આપું. શ્રીનાથજી બાવા પોતે ખીરકમાં પધાર્યા અને એને 2 મોટા લાડુ ખવડાવ્યા. અરે વાહ પ્રભુ, આપ પોતે પધાર્યા, હું ધન્ય થઈ ગયો. ગાયોની જે સેવા કરે એ ભગવાનના પ્રિય બને. એક દિવસ ગુસાઈજીના શરણે એક બીજા વૈષ્ણવ આવ્યા, નામ એનું રૂપો પોડિયો. આ રૂપો પોડિયો એટલે વિશ્વનો સૌથી મોટો બેસુરો. એટલું બેસુરું ગાય, એટલું બેસુરું ગાય, એટલું બેસુરું ગાય કે સુર પણ ઘણીવાર વિચાર કરે હું કોણા જીવહા પર આવી ગયો. તો રૂપો પોડિયો ચોકીદાર હતો. એટલું ભેકડા તાણીને ગાય, એટલા બરાડા પાડીને ગાય કે પેલા ગોવિંદ સ્વામી અંદર કીર્તન કરતા હતા, એને ડિસ્ટર્બ થયું. એટલે ગોવિંદ સ્વામી બહાર નીકળીને આને ખખડાવવા લાગ્યા કે આટલું બેસુરું ન ગવાય, ભગવાનને ન રૂચે, ચપ. ચૂપ થઈ ગયો. બીજા દિવસની સવાર પડી, ગુસાઈજી શ્રીનાથજીના મંગળા કરવા પધાર્યા અને શ્રીનાથજી બાવાની આંખ લાલ છે, જેમ આખી રાત સૂતા ના હોય. ત્યારે ગુસાઈજી પૂછ્યું, લાલા ये आंख लाल क्यों है? अरे काका जी, आपको गोविंद स्वामी को बोल दो कि जब तक रूपा पोड़िया वो अपना सुंदर बेसुरी आवाज में कीर्तन नहीं गाता है तब तक मुझे नींद नहीं आती. એ ગમે તેવો બેસુરો છે પણ એના ભાવમાં સુર છે. શબ્દોમાં સુર હોય કે ન હોય, ક્રિયામાં સુર હોય કે ન હોય, એક્શનમાં સુર હોય કે ન હોય, પરંતુ મનના અંદર ભાવનું જ્યારે સુર પ્રગટ થાય છે ત્યારે ભગવાનને વધુ પ્રિય થતું હોય છે. એક્શનમાં કંઈક દેખાતું હોય પણ ભગવાન તો ભાવના જોતા હોય છે. ત્યારથી રૂપો પડ્યો ભગવાનની ઈચ્છાથી. ગુસાઈજીને ભગવાને કીધું
એક કામ કરવું છે, રૂપા પોડિયાને પ્રમોશન આપી દઈએ, એને દ્વારપાળમાંથી કીર્તનીઓ બનાવી દઈએ. ગુસાઈજી શ્રીનાથજી કે વેરી ગુડ આઈડિયા, रूपा पोड़िया ने प्रमोट करो, उसको बनाओ कीर्तनिया. तो द्वारपाल कौन बनशे? ए पोस्ट खाली रही. એટલે શ્રીનાથજી બોલ્યા, પેલો ભોળો પટેલ છે ને, ગાયોની સેવા કરે છે, એને ટ્રાન્સફર અહીંયા આપો, એને દ્વારપાળ બનાવો. એટલે ગુસાઈજી પેલા ભોળાને બોલાવ્યો, ભોળા તારે દ્વારપાળ સંભાળવાનું છે, સિંહપોડ સંભાળવાની છે. ભોળો બોલે છે, હે કાકાજી, મારાથી કોઈ અપરાધ થયો છે, ગાય સાથે મારા પ્રીત બંધાઈ ગયા છે, હેત બંધાઈ ગયા છે, ગાયથી મને વિખૂટો ના પાડો. જો આ ઠાકોરજીની આજ્ઞા છે અને તારે એને ફોલો કરવાની છે. ભોળો બન્યો દ્વારપાળ. જો ધ્યાન રાખજે, મંદિરમાં ખૂબ જોખમ છે, બરાબર રીતે ચોકીદારી કરજે, કોઈ પણ વ્યક્તિ અંદર ઘૂસી ના જાય, કોઈ પણ વ્યક્તિ નીકળી ના જાય, એકદમ ધ્યાન રાખજે. એટલે બરાબર એને ઇન્સ્ટ્રક્શન આપીને એને દ્વાર પર ઊભો કર્યો. દ્વાર પર ઊભો રહીને ચંદ્રમાની શીતલ ચાંદનીના વચ્ચે તારાઓને ગણતો જાય, ગણતો જાય, ગણતો જાય અને વિચાર કરવા લાગ્યો, ક્યાં હું આટલી સરસ ગાયોની સેવા કરતો તો, મહેનત કરતો તો, પરિશ્રમ કરતો તો, ક્યાં ભગવાને મને આ તારા ગણાવવા માટે બેસાડી દીધા? નવરો બેઠો છું. અચાનક રાત્રિના અંધકાર વચ્ચે ફરી છુમછુમનો અવાજ આવ્યો છે. શ્વેત વસ્ત્રને પરિધાન કરીને શ્રીનાથજી બાબા એ છુમછુમ કરતા પધારે છે. અનેક વ્રજાંગનાઓના હાસ્યયુક્ત અવાજ આવી રહ્યા છે. ચારે બાજુ સુગંધ 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 પસરાવા લાગી છે. ભોળાએ લાકડી ઉપર પોતાની પકડ મજબૂત કરી છે. પહેલા લાગ્યું બહારથી અવાજ આવે છે, પછી લાગ્યું ના, અવાજ તો અંદરથી આવે છે. પાછળ મુડીને જોયું તો સાક્ષાત શ્રીનાથજી બાબા પધારી રહ્યા છે વ્રજાંગનાઓ સાથે. ભગવાને ભોળાને કીધું, ભોળા દ્વાર ખોલ. ભોળો કે છે, હું દરવાજો ખોલવાનો નથી, મને ગુસાઈજી આજ્ઞા આપી છે, એક ચકલું એ અંદરથી બહાર નહીં જવું જોઈએ, ચકલું એ બહારથી અંદર નહીં જવું જોઈએ. અરે ગોપાલ, અડધી રાત્રે આટલી બધી સુંદરીઓને લઈને તમે ક્યાં હાલ્યા? અરે ભોળા, ચલ દરવાજો ખોલ. દરવાજો તો હું નહીં ખોલું. અરે ભોળા, તને યાદ છે એકવાર તું ગાયોની સેવા કરતો હતો, મહેનત કરતો હતો, પરિશ્રમ કરતો હતો, બહુ થાકી ગયો હતો, 2 દિવસથી ભૂખ્યો હતો, એ વખતે મેં તને બહુ મોટા 2 લાડુ આપેલા, યાદ છે? એ લાડુ તો આજે પણ દાળમાં ભરાયેલું છે, પણ અત્યારે લાડુનું શું લેવા દેવા? ચાલ દરવાજો ખોલ, હમણાં પણ તને 2 લાડુ આપીશ. ના, એ વખતે તો ગાયોની મહેનત કરતો હતો, પરિશ્રમ કરતો હતો, દિવસ રાત એક કરીને ગાયોની કેટલી બધી સેવા કરતો હતો, થાકી જતો હતો, ભૂખ લાગતી હતી, તમારા 2 મોટા લાડુ ખાતો હતો, પછી જતા હતા. અત્યારે નવરા બેઠા ખુરશી પર બેઠા બેઠા ખાલી તારાઓને ગણતા કરતા ચંદ્રમાની શીતળ ચાંદનીના વચ્ચે તમારા આટલા 2 મોટા લાડુ ખાઈશ તો નવરા બેઠા પછેની સવારે ચુલાબ નીકળી પડશે. તમારી ચોકીદારી કોણ કરશે? અરે જવા દે. નાઈ, जब सब अस्त्र नाकाम तो ब्रह्मास्त्र साकाम. અને ભગવાનનું બ્રહ્માસ્ત્ર છે, ભગવાનનું સ્પર્શાસ્ત્ર. ભગવાને ભોળાના હાથ પર હાથ મૂક્યો છે અને એના આખા દેહમાં કંપન થવા લાગ્યું, ધ્રુજારી છૂટવા લાગી અને ધીરેથી હાથ ઊંચો કરી દીધો છે અને ત્યાંથી ભગવાન બધા જ વ્રજાંગનાઓ સાથે પધારી ગયા છે. આપણા બધાના બુદ્ધિના અંદર પણ આવો જ એક ભોળો વસેલો છે. અને આ જ પ્રશ્ન પરીક્ષિત રાજાને થયો અને શુકદેવજીને પૂછ્યું છે કે ભગવાનનું પ્રાગટ્ય તો દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે અને ભગવાને એક પરસ્ત્રીનો સ્પર્શ કર્યો છે, ભગવાને રાસ રમ્યું છે, કેમ? ત્યારે શુકદેવજી ઉત્તર આપ્યો, રેમે રમેશો વ્રજ સુંદરી વે યથાર્ભકઃ સ્વપ્રતિબિંબ વિભ્રમઃ. આ જીવ એ ભગવાનનો પ્રતિબિંબ છે. જેમ એક નાનું છોકરું એક કાચ સામે જોઈને કાચ સાથે રમતો હોય, કાચને અડકતો હોય, સ્પર્શ કરતો હોય,
એ કાચ સાથે સુંદર રીતે રમત કરતો હોય, પરંતુ સામે જે છે એની જ પરછાઈ છે, એ જ છે, એનાથી વિપરીત કોઈ બીજું તત્વ નથી. ભગવાન એ આનંદ મેળવવા માટે રાસ નથી કરતા, આનંદ આપવા માટે રાસ કરે છે. સૂર્ય ક્યારે પણ પ્રકાશ લેવા જતો નથી, એ તો સ્વયં પ્રકાશમાન છે. સૂર્ય પ્રકાશ આપતો હોય છે, પ્રકાશ લેતો નથી. ભગવાન કોઈના સાથે રાસ આનંદ લેવા માટે નથી કરતા, આનંદ આપવા માટે કરતા હોય છે. ભગવાનની રાસલીલાના અંદર કોઈ પણ જગ્યાએ શરીરનું ઇન્વોલ્વમેન્ટ નથી. શરીરથી શરીર ભેગું થાય એને કામ કહેવાય, આત્માથી પરમાત્મા ભેગું થાય એને રાસ કહેવાય. શરીરથી શરીર ભેગું થાય એમાં ક્ષણભંગુર સુખ છે, આત્માથી પરમાત્મા ભેગું થાય એમાં પરમાનંદનો અનુભવ છે. એક્શનમાં દોષ નથી, એના પાછળના ઇન્ટેન્શનમાં દોષ. એક્શનમાં દોષ નથી, ઇન્ટેન્શનમાં દોષ છે. તમારા પેટમાં કોઈ ચક્કુ મારે સારું કે ખરાબ, ડિપેન્ડ્સ કયા ઇન્ટેન્શનથી મરાયું છે. જો સર્જરી કરવા માટે તમારા પેટમાં ચક્કુ મારે એ બહુ સારું કહેવાય, અને હત્યાના ભાવથી તમારા પેટમાં ચક્કુ મારે બહુ ખરાબ કહેવાય. ચક્કુ મારવાની પ્રક્રિયા એક જ છે, ઇન્ટેન્શન્સ કેવા છે એના આધાર પર નક્કી થાય કે આ એક્શન સારું છે કે ખરાબ છે. એક માતા પોતાના પુત્રને હક કરે એમાં કોઈ જગ્યાએ ખરાબી દેખાતી નથી. એક પિતા પોતાની પુત્રીને હક કરે એમાં ખરાબી દેખાતી નથી, કારણ કે એમાં ભાવ વાત્સનાનો નથી પણ વાત્સલ્યનો છે. એમ ભગવાને જે રાસલીલા કરી છે એમાં ન વાત્સલ્યનો ભાવ છે ન વાસનાનો ભાવ છે, એમાં ભગવાનનો સહજ આનંદના સ્વભાવનો ભાવ છે. એમાં કૃષ્ણ ભગવાને પોતાના જ ગુણો એ આ બધી જ ગોપીઓમાં પ્રગટ કરી દીધા છે. ગોપીઓ પણ કૃષ્ણ રૂપ થઈ ગઈ છે. એમાં સામે બીજું કોઈ પરાયું તત્વ જ નથી. કૃષ્ણ સાથેના લટકા, કૃષ્ણનું કૃષ્ણ સાથેનું રમણ, એનું જ નામ મહારાસ છે. એમાં ભગવાને જ પોતાના ગુણો એક જીવના અંદર પ્રગટ કરી દીધા છે. આપણા અંદર સત છે, ચિત્ત છે, પણ આનંદ નથી. આનંદની ભગવાને ચોરી કરી લીધી છે. એટલે ભગવાન કે છે આ સંસારના અંદર ક્યાંય પણ તું ભટકશે મારા જીવ, તને કોઈ જગ્યાએ આનંદ નહીં મળે. જ્યાં સુધી તું મારી ભક્તિ નહીં કરે ત્યાં સુધી તને આનંદની પ્રાપ્તિ નહીં થાય. તો ભગવાનને જ્યારે જીવ શરણાગત બને છે અને મધુર ભાવ એનો પ્રગટ થાય છે, ત્યારે ભગવાનની જ કૃપાથી એ આનંદ તત્વ એ જીવના અંદર પ્રગટ થાય છે, પણ સચ્ચિદાનંદ રૂપ બની જાય છે, એ પણ ભગવદ રૂપ બની જાય છે. તો ભગવાનનું ભગવાન સાથેનું રમણ, કૃષ્ણનું કૃષ્ણ સાથેનું રમણ, બ્રહ્મના બ્રહ્મ સાથેના લટકા, એનું જ નામ રાસ છે. ત્યારે આમાં પ્રશ્ન આવ્યો કે ઘણી બધી ગોપીઓ એક કામ ભાવવાળી પણ ગોપી હતી. ભલે કૃષ્ણ નિષ્કામ છે, પણ કોઈક કામ ભાવવાળી ગોપી હોય એ ભગવાન સાથે રાસ કરે તો એમાં વિકૃતિ ના આવે, એમાં ખરાબી ના આવે. ત્યારે મહાપ્રભુજી બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે કોલસો હોય ને એ કાળો હોય અને અગ્નિ એ લાલ હોય. એક કાળો કોલસો એ કામ રૂપ છે અને અગ્નિ એ નિષ્કામ રૂપ છે. એ કાળો કામ રૂપી કોલસાને જ્યારે નિષ્કામ અગ્નિ સાથે મેળવવામાં આવે છે ત્યારે કાળો કામ પણ લાલ ચોળ બની જતો હોય છે, પણ નિષ્કામ બની જતો હોય છે. એમ કામનાવાળી ગોપી પણ નિષ્કામ કૃષ્ણ સાથે જોડાય છે ત્યારે એ પણ નિષ્કામ બની જાય છે, એ પણ અગ્નિ રૂપ થઈ જાય છે, એ પણ એમાં સંમેલિત બની જાય છે, પવિત્ર બની જતી હોય છે. એમાં કોઈ વિકાર રહી શકતું નથી. આ શ્રીનાથ ચરિતામૃત કથાના આજના સત્રને વિરામ આપું તે પહેલા કાલે સુંદર પૂર્ણાહુતિ થશે. કાલે છેલ્લો દિવસ છે, એટલે આપ સર્વને ખાસ અપીલ કરીશ કે સમયસર આપણે કાલની કથાનો મંગલ શુભારંભ કરીએ. આજના દિવસે આટલું જ કહી મારા વક્તવ્યને પ્રભુ ચરણોના અંદર હું વિરામ આપું છું.